ના ફેસબુક માં જ છે. લાઈવ ક્લાસરૂમ બધા અત્યારના ચાલુ કર્યા જ ને, તો એમાં એ જ કેમેરો થોડે સારો ઓલો ખોલતે એમાં ડાયરેક્ટ સીધું મોકલી દે સીએમ સાહેબની ઓફિસમાં. એને કે મોકલેલ મને કહેજો, હું ત્યાં વાત કરી લઉં. પ્રફુલભાઈ ઓનલાઈન. છકરાભાઈ બોલો. વિડિયો કેવો આવે જો. કેવું કે મોબાઈલ પકડી રાખે. પકડી રાખજો. સાથે વાત કરી સાંજે કરી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ક્યારે સ્ટાર્ટ કરવાનું છે? હા બસ શરૂ કરીએ જ છીએ. આ બધા મહેમાનો ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વીસી સાહેબ અત્યારના કાર્યક્રમમાં બીજી છે, એટલે 11:30 હા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ભાઈશ્રી હમણાં પધારે છે, આપણે સ્ટાર્ટ કરી દઈએ. બરાબર, ભાઈશ્રી વચ્ચે જોઈન કરી લેશે. ઓકે ઓકે.
કિરણભાઈ કેમ નથી પહેર્યું? એ લોકો રિમોટ છે. આ શું છે? કમળ આ બાજુ જો કે મ્યુટ, હજી મ્યુટ રાખજો, હજી મ્યુટ રાખજો. નમસ્કાર સૌને. પરમ પૂજ્ય ભાઈ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર માનનીય ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી, શ્રી માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શ્રી આદરણીય અને સન્માનનીય એવા ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, શ્રી માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમારા માટે આદરણીય એવા અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રશિક્ષણાર્થી ભાઈઓ બહેનો અને વાલીગણ, આજના આપણા 13મા દીક્ષાંત સમારોહમાં હું હિનાબેન વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. આપણી પરંપરા રહી છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે માં સરસ્વતીની ઉપાસના કરીએ છીએ. તો આજે પણ હું અમારા એક પ્રશિક્ષણાર્થીની બેન અને વિનંતી કરીશ કે તેઓ સરસ્વતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોને મારા વંદન. આજે હું તમારી સમક્ષ સરસ્વતી વંદના પ્રસ્તુત હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી વામ અંગે વીણા ધારતી, વામ અંગે વીણા ધારતી કરપુસ્તક માળા શોભતી સોહે સવારી હંસિની, સોહે સવારી હંસિની શ્રુત જ્ઞાનની છો અધિપતિ માં સરસ્વતી માં ભગવતી દેવ વૃંદ તમને સદા નમે, દેવ વૃંદ તમને સદા નમે તવનાહી મન રમણે નમે કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી મુજ તમતી મીરને વારતી માં સરસ્વતી માં ભગવતી ઘટ ઘટ તમારો માં વાસ છે, ઘટ ઘટ તમારો માં વાસ છે, દ્રષ્ટિથી અજવાસ છે, સેવે મલય ચરણો સદા, સેવે મલય ચરણો સદા અજ્ઞાનતાની નિવારતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી. ખૂબ આભાર પૂજાબેન આપનો. આપણી સંસ્કૃતિ ભલે ટેકનોલોજી હોય કે પરંપરાગત રીતના આપણે બધા સૌ એકત્રિત થયા હોય, પણ ઉપાસના તો આપણે કરવી એ આપણી પરંપરા રહી છે, એને આપણે પૂર્ણ કરી. પૂજાબેન આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આપણી કોલેજનો આ 13મો દીક્ષાંત સમારોહ છે. આપણી સંસ્થા 13 વર્ષથી પ્રશિક્ષણ આપી રહી છે અને આપણા માટે આનંદની વાત છે કે અત્યાર સુધીમાં આપણી પાસે 1121 જેટલા પ્રશિક્ષણાર્થીઓએ પ્રશિક્ષણ પ્રાપ્ત કરી લીધું છે. બીજી ગર્વની બાબત એ છે કે પ્લેસમેન્ટ ક્ષેત્રે આપણે જોઈએ તો આપણા ત્યાંના ગુજરાતનો એક પણ જિલ્લો એવો નહીં હોય કે ત્યાં સેલ્ફ ફાઇનાન્સ અથવા તો ગવર્મેન્ટ કોલેજની અંદર આપણી સંસ્થાનો શિક્ષક ન હોય. દરેક જિલ્લાની અંદર આપણા 1 અથવા તો 1 થી વધારે વિદ્યાર્થીઓ છે એ અત્યારના શિક્ષક તરીકેની સેવા આપી રહ્યા છીએ. આટલું જ નહીં, પણ આપણી એક બીજી પણ પરંપરા રહી છે કે પ્રશિક્ષણાર્થીઓમાંથી જે પ્રશિક્ષણાર્થી કોલેજ ક્ષેત્રે પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે એને શ્રી માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટ વતી એક સુવર્ણચંદ્રક આપવામાં આવે છે.
તો એને ધ્યાનમાં રાખીએ તો આપણી ગઈ સાલની સુવર્ણચંદ્રક બેન છે, સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે બેન બારડ સંગીતાબેન. તો હું બારડ સંગીતાબેનને વિનંતી કરીશ કે તેઓ તેમનો લાગણી વ્યક્ત કરે અને નવા જે વિદ્યાર્થીઓ ત્યાંના દીક્ષા લઈ રહ્યા છે એ અને જે લોકો જુનિયર છે કે જે આવતા વર્ષે દીક્ષા લેવાના છે એના માટે પ્રેરણારૂપ નીવડે. બેન સંગીતાબેન. હું બારડ સંગીતા ડોક્ટર વી.આર. ગોઢાણીયા બીએડ કોલેજમાં વર્ષ 2018-19ના વર્ષમાં 95.88 ટકાવારી પ્રાપ્ત કરેલ છે, જે બદલ આજે મને આ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે. આ કોલેજ વિશેના મારા પ્રતિભાવો હું રજૂ કરું છું. ડોક્ટર વી.આર. ગોઢાણીયા બીએડ કોલેજમાં અમને ભણતર, ઘડતર અને જીવનની નવી દિશા આપનાર આ કોલેજમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. ઉત્તમ શિક્ષકના ગુણોનું ઘડતર આ કોલેજમાં થાય છે. મારા અનુભવ મુજબ જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ કરે ત્યારે એ પહેલા તેને કઈ રીતના પૂર્વ તૈયારી કરવી જોઈએ તે મને આ કોલેજમાંથી શીખવા મળ્યું છે. ટેકનોલોજીના આ યુગમાં ટેકનોલોજી સાથે રહીને વિદ્યાર્થીઓને કઈ રીતના તૈયારી કરવી એ મને આ કોલેજમાંથી શીખવા મળ્યું છે. આ કોલેજના તમામ અધ્યાપકોનો મને સતત માર્ગદર્શન મળ્યું છે અને બીએડ પૂર્ણ થઈ ગયા પછી પણ મને માર્ગદર્શન મળતું રહે છે, જે મારા માટે ખૂબ ખરેખર આનંદની વાત છે. આજે મને આ સુવર્ણચંદ્રક એનાયત થયું છે તે બદલ હું ડોક્ટર વી.આર. ગોઢાણીયા બીએડ કોલેજના ટ્રસ્ટીશ્રી, ડાયરેક્ટરશ્રી તેમજ આચાર્યશ્રી ડોક્ટર હિનાબેન ઓડેદરા અને તમામ અધ્યાપકોની સદાય હંમેશા માટે ઋણી રહીશ. આભાર. ધન્યવાદ. સંગીતાબેને એની લાગણી વ્યક્ત કરી ને ત્યારે એને 3 શબ્દો પ્રયોગ કર્યા કે અહીંયાથી અમને વર્ગખંડની અંદર જતા પહેલા શું કરવું, વર્ગખંડમાં શું કરવું, અને એક ઉદાહરણ પૂરું પાડ્યું કે અમારે અત્યારના પણ જો કંઈ માર્ગદર્શન જોતું હોય તો સંસ્થા તરફથી મળે છે. સંગીતાબેન, મને કહેતા આનંદ થાય છે કે આ બધું અમે અત્યારના જે સ્ક્રીન ઉપર ટ્રસ્ટીશ્રીઓ જોવા મળે છે એના દ્વારા પ્રાપ્ત થાય છે. એ લોકો પણ અમારી સાથે સતત અને સતત રહે છે અને એનું અનુકરણ કરી અને અમે પણ આપ સૌની સાથે સતત અને સતત રહીએ છીએ. થોડી વાર પહેલા જે મેં વાત કરી હતી કે દરેક જિલ્લાની અંદર આપણા એક પ્રશિક્ષણાર્થી ભાઈ અથવા બહેન છે ક્યાંક ને ક્યાંક સેવા આપી રહ્યા છીએ. આ માટે અમે લોકો વિદ્યાર્થીઓને સતત શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરાવતા રહીએ છીએ. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની થોડી વચ્ચે 2 મિનિટ વાત કરું તો આપણે આ વર્ષ જે અત્યારના દીક્ષાંત સમારોહ તરીકે 2019-20ની ઉજવણી કરી રહ્યા છીએ એ વર્ષ દરમિયાન આપણા માટે ખુશીની વાત છે કે ચાહે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ હોય કે યુનિવર્સિટીની સ્પર્ધાઓ હોય તેમાં આપણા વિદ્યાર્થીઓ જઈ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. એમાં સતત 2 વર્ષથી ત્રિવેદી તુષારભાઈ તે તાલવાદની અંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલની અંદર 3ય નંબર લઈ અને આપણી સંસ્થાનું નામ ઉજાગર કરે છે. આટલું જ નહીં, ચાહે હિન્દી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી હોય કે સ્પોર્ટ્સ ડેની ઉજવણી હોય કે અન્ય કોઈ પણ ખેલ મહાકુંભ હોય કે કલા મહાકુંભ હોય એની અંદર પણ આપણા પ્રશિક્ષણાર્થીઓ આગળ રહ્યા છે. તો બધા પ્રશિક્ષણાર્થીઓને હું અભિનંદન પાઠવું છું અને એના પ્રતિનિધિ સ્વરૂપે હું પરીક્ષિતભાઈને વિનંતી કરીશ કે તેઓ બધા પ્રશિક્ષણાર્થીઓના એક બધા વતી એક પોતાનો અનુભવ છે એ આપણી સાથે શેર કરે. ભાઈ પરીક્ષિતભાઈ. મંગલો મંગલેભ્યોપી પાવનો પાવનેભ્યઃ મધુરો મધુરેભ્યોપી ભ્રાતૃચરણો ચ કેવલમ. મારા સદગુરુ ભગવાનના શ્રી ચરણ કમળમાં નતમસ્તક વંદન કરી આજના આ દીક્ષાંત સમારોહની અંદર ઉપસ્થિત તમામ મહાનુભાવોને મારા કોટી કોટી પ્રણામ. સર્વપ્રથમ વાત કરીએ તો આજે આ ડિજિટલ દીક્ષાંત સમારોહની અંદર કે સર્વપ્રથમ તો આ બીએડ નો અભ્યાસ છે એ 2 વર્ષનો રહ્યો છે અને 2 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન એક આદર્શ શિક્ષક બનવાની સંપૂર્ણ તાલીમ અમને આ કોલેજમાંથી મળે છે અને એ તાલીમની સાથે સાથે અમારા તમામ ટ્રસ્ટીશ્રીઓ અને અમારા પ્રધાનાચાર્ય શ્રી ડોક્ટર હિના મેડમ ઓડેદરાનું વારંવાર અમને માર્ગદર્શન મળતું રહે છે
અને સતત એક પ્રેરક પંથ બની અને અમારા બધા પુષ્પોને એ ઉજાગર કરે છે. અને મને એક સૂત્ર યાદ આવે છે શાંતિપની વિદ્યા નિકેતનનું કે જ્ઞાનાર્થ પ્રવેશ સેવાર્થ પ્રસ્થાનમ. કે જ્યારે અમે આ બીએડ કોલેજની અંદર પ્રવેશ કરીએ ને ત્યારે એક કોરી પાટીની જેમ આવીએ છે, એક કોરી પાટીની જેમ આવીએ છે અને જ્ઞાન દિવસે ને દિવસે દિને દિને નવમ નવમ અને દિવસે ને દિવસે છે અમારું આ બીએડ કોલેજની અંદર છે એ જ્ઞાન વધતું જાય છે. અને સેવાર્થ પ્રસ્થાનમ કે જ્યારે આદર્શ શિક્ષક બની અને સમાજની અંદર એ શિક્ષકની ફરજ પૂરી પાડવા માટે જ્યારે અમે અહીંયાથી પ્રસ્થાન કરીએ છીએ ત્યારે એક ભરેલી પાટી બની જઈએ છીએ અને અઢળક જ્ઞાન મળે છે. અને ખાલી માત્ર પુસ્તકનું જ્ઞાન જ નહીં પણ તેમની સાથે સાથે અમારી કોલેજની અંદર અનેક સ્પર્ધાનું આયોજન થાય છે, જેમાં વક્તૃત્વ સ્પર્ધા છે, ગાયન સ્પર્ધા છે, કે પછી ક્વિઝની સ્પર્ધા હોય અને ડિબેટનું આયોજન પણ કરવામાં આવે છે કે જેથી કરી અને જે પ્રશિક્ષણાર્થી છે એના સંપૂર્ણ જ્ઞાનનો વિકાસ થાય. પ્રશિક્ષણાર્થીની ખામી છે એને ખૂબી બનાવવાનું કામ અમારી આ બીએડ કોલેજ કરી રહી છે. અને વાત કરીએ તો શિક્ષણ નહીં પરંતુ શિક્ષણની સાથે સાથે અમને આ કોલેજ ઉપર ખૂબ ગર્વ છે કે જે પીએચડી અને એમફિલ જે છે એ સ્ટેજે જે રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવે છે એ પેપર અમને આ બીએડ કોલેજની અંદર તમામ પ્રશિક્ષણાર્થીઓને વિવિધ વિષયો પર તૈયાર કરાવવામાં આવે છે. તે અમારા માટે ખૂબ ખુશીની વાત છે. અને ખાલી શિક્ષણ નહીં, અમારી આ બીએડ કોલેજ અમને પ્રશિક્ષણ પણ પૂરું પાડે. જેમ કે વાત કરીએ તો કોઈ સેવાકીય સંસ્થાઓ હોય, કોઈ એવી શાળા હોય તો ત્યાંની મુલાકાત પણ અમને લેવડાવવામાં આવે છે, જેથી કરી અને પ્રશિક્ષણાર્થી સંપૂર્ણ રીતે ભરપૂર હોવો જોઈએ કે જ્યારે એક આદર્શ શિક્ષક તરીકેની ફરજ નિભાવે ને ત્યારે એ ક્યાંય પ્રશિક્ષણાર્થી પાછળ ન પડવો જોઈએ. અને સાથે સાથે વાત કરીએ તો સંસ્કૃતની અંદર એક સૂક્તિ છે કે વિદ્યા દદાતિ વિનયમ કે વિદ્યાની સાથે સાથે વિનય, સંસ્કાર અને એક શિક્ષક બનવાની આજે સંપૂર્ણ પાત્રતા છે એ શિક્ષક રૂપી પાત્રતા અમને આ કોલેજમાંથી મળે છે. અને જ્યારે વિદાય સમારંભ છે ત્યારે બધા મહાપુરુષોના આશીર્વાદ મળવાના છે, બધાના વચનો એ જે આજે અમને પ્રેરણારૂપી બનવાના છે. તો અંતે એક શાયરી કહી અને મારી વાતને હું વિરામ આપીશ. કે ભય હતો જેનો એ ઘડી આવી ગઈ, કે ભય હતો જેનો એ ઘડી આવી ગઈ, સદા પુકારતી વેરાની છડી આવી ગઈ, અને મન મૂકીને વાત નથી કરી ત્યાં તો, એ મન મૂકીને વાત નથી કરી ત્યાં તો આજે અલવિદા કહેવાની ઘડી આવી ગઈ. અને આજની ઘડી રળિયામણી કે આજનો આ દિવસ છે એ અમારા માટે સુવર્ણ દિવસ બની રહી જશે. અને આવા દિવસો છે એ જિંદગીમાં વારંવાર આવતા નથી. તો આ સુવર્ણમય દિવસે હું મારા શબ્દો આ તમામ મહાનુભાવોના ચરણ કમલોમાં અર્પણ કરી અને મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ પરીક્ષિતભાઈ, એમને આખો ચિતાર રજૂ કરી દીધો કે 2 વર્ષની અંદર એને કેટલું કાર્ય કર્યું છે. આ બધા પ્રશિક્ષણાર્થી વતીનો પ્રતિભાવ હતો. ઘણા જ વિદ્યાર્થીઓને અત્યારના અમને લાઈવ સાંભળતા હશે, જે લોકો અત્યારના સ્ક્રીન પર આવી નથી શક્યા, પણ બધા વતી ભાઈનો આભાર વ્યક્ત કરું છું કે બધાની લાગણી એમને આપણા સમક્ષ મૂકી. ત્યારબાદ પ્રશિક્ષણાર્થી દ્વારા પ્રશિક્ષણાર્થીઓએ કેટલું કામ કરી અને નંબર પ્રાપ્ત કર્યા એ તો વાત કરી, પણ આપણા માટે ખુશીની બીજી વાત પણ છે કે અત્યારના જે માહોલ છે સોશિયલ ડિસ્ટન્સનો, જેથી કરીને આપણે સ્ટુડન્ટને બોલાવી શકતા નથી, એ લોકોનો અભ્યાસક્રમ ન બગડે એના માટે આપણા બીએડ કોલેજના અધ્યાપક દ્વારા કન્ટેન્ટ મટીરિયલ છે તૈયાર કરવામાં આવ્યું. આ મટીરિયલ તૈયાર કર્યું એટલું જ નહીં, પણ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સાઇટ ઉપર એના પોતાના બ્લોગ ઉપર પણ મૂકવામાં આવ્યું, અને જેનો લાભ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની 27 કોલેજ છે એના બધા જ પ્રશિક્ષણાર્થી ભાઈઓ બહેનોએ લીધેલો છે. આ માર્ગદર્શન અમને અમારા ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવતું હતું અને અમે એને અનુસરતા હતા. ત્યારબાદ હું કાર્યક્રમને આગળ વધારું તો હું આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરીશ કે તેઓ આપણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે અને પ્રેરણા પૂરી પાડે. માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા. સૌને નમસ્તે. ડોક્ટર વિરમભાઈ, હિનાબેન, ભરતભાઈ, પૂજ્યભાઈ શ્રી પણ થોડી વારમાં આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થવાના છે. અહીંયા સૌ શિક્ષક મિત્રો અને જે આજના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે અને ઉપસ્થિત નથી રહ્યા
આપણે ડિસ્ટન્સ ટેકનોલોજી એ બધા જ દીક્ષાર્થી ભાઈ બહેન જ્યારે કન્વર્સેશનની શરૂઆત થઈ ત્યારે હું થોડા બેકગ્રાઉન્ડમાં જતો હતો કે ટેકનોલોજી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. હું વારંવાર એક વાત મારી પોતાની જાત અનુભવ દોહરાવું છું કે હું એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં હતો ત્યારે અમારી કોલેજમાં કોમ્પ્યુટર આવવાનું હતું અને એક કમ્પ્યુટરની લેબોરેટરી તૈયાર થતી હતી. ત્યારે કહ્યું કે આ કોમ્પ્યુટરની લેબોરેટરી તૈયાર થઈ છે. અલબત્ત અમે જ્યાં સુધી ભણી લીધું ત્યાં સુધી અમને કોમ્પ્યુટર જોવા ન મળ્યું. એ વખતે કોમ્પ્યુટરનો ખ્યાલ એવો હતો કે આ એક મોટા ટ્રકમાં સમાય એવડું મોટું મશીન હતું અને હવે આપણા હાથમાં સમાય એવડું નાનું મશીન આપણા સમયમાં આવી ગયું છે. એ પછી પહેલું કોમ્પ્યુટર અમે 1988માં જ્યારે આપણી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ બીકોમ કોમ્પ્યુટર સાયન્સ શરૂ કર્યું એ વખતે અને ડિપ્લોમા કોમ્પ્યુટર સાયન્સ કર્યું ત્યારે પહેલી વખત જોવા મળ્યું. આપણે સદભાગી છીએ કે આખા સૌરાષ્ટ્રમાં જે શરૂ કરનાર કોમ્પ્યુટર કોર્સ શરૂ કરનાર જે 2 કોલેજો હતી એમાં આપણી કોલેજ અને લીંબડીની કોલેજ 2 હતી. રાજકોટ પણ શરૂ નતું. આટલા 30 એના પછી 32 વર્ષ થઈ ગયા. 32 વર્ષ પછી કેટલો સમય બદલાયો. એક સમય એવો તો શિક્ષકો વારંવાર જેનો ઉપયોગ કરે છે એ ડિસ્ટન્સ લર્નિંગ એટલે દૂરથી પત્ર વ્યવહારથી કોર્સ કરવાનો હતો. એ બદલાય અને વર્ચ્યુઅલ વિઝ્યુઅલ એટલે આપણે એકબીજાની સામે વાત કરી શકીએ એ પ્રકારનું ફોર્મેટ આખું બદલાય અને 32 વર્ષની અંદર દુનિયા બદલાઈ ગઈ. આપણી કોલેજ પણ બદલાઈ ગઈ, આપણા વિદ્યાર્થીઓ બદલાઈ ગયા, આપણા શિક્ષકો બદલાઈ ગયા અને દુનિયા આખી કીબોર્ડ ઉપર આવી ગઈ. અને એનું કોઈ સર્જન કરવાનું કોઈને શ્રેય જતું હોય તો એ શિક્ષકો, સાયન્ટિસ્ટો, રિસર્ચરો બધા એમને જાય છે કે જેણે દુનિયાને નવી ટેકનોલોજી આપી. અને હું શિક્ષક મિત્રોને કહીશ કે જે તમે ભવિષ્યમાં બધા શિક્ષકો થવા જઈ રહ્યા છે, દુનિયાને બદલવાનો ભાર તમારા બધા ઉપર છે. ત્યારે તમે પણ જેટલો જીવનમાં બદલાવ લઈ આવશો અને દુનિયા કરતા કેટલા ડગલા આગળ ચાલો છો તમે બધા, એના ઉપર દેશની પ્રગતિનો આધાર છે. એટલે તમે પણ નવી ટેકનોલોજી, નવી તરાહ અને નવા વિચારો અપનાવો એની વિનંતી છે. અત્યાર સુધી દીક્ષાંત સમારોહ તો આપણે હોલમાં કરતા હતા, પણ આજે વર્ચ્યુઅલ દીક્ષાંત સમારોહ થવા જઈ રહ્યો છે. અલબત્ત આ શરૂઆત છે. કદાચ આવનારી વર્ષો છે એમાં તરાહ કદાચ વધારે સ્વીકૃત રૂપમાં બહાર આવે. હું જે પક્ષનો પ્રમુખ હતો એમાં મેં 2011માં વિડીયો કોન્ફરન્સિંગ થી બધી જિલ્લા સમિતિઓ સાથે જોડાવાનું કર્યું હતું, પણ એ વખતે 35 લાખ રૂપિયાનું બજેટ આવ્યું એટલે માંડી વળ્યું. કારણ કે તે દિવસે આ ઝૂમ એપ્લિકેશન બીજી એપ્લિકેશન અવેલેબલ નહોતી. એના માટે ટેકનોલોજી એટલે આપણે હાર્ડવેરથી જ જોડાઈ શકાતું. હું 2010-11 ની વાત કરું છું. આ 9 વર્ષની અંદર એ પણ બધું બદલાય છે. હવે 1 રૂપિયાનો ખર્ચ વગર આ બધું થવા માંડ્યું છે. પણ એને અપનાવતા આપણા દેશમાં ખૂબ વાર લાગી છે. અને આપણે ત્યાં એક બહુ કહેવત જૂની છે કે નેસેસિટી ઇઝ એ મધર ઓફ ઇન્વેન્શન. હવે નમસ્તે ભાઈ, આપનું સ્વાગત છે. નેસેસિટી ઇઝ એ મધર ઓફ ઇન્વેન્શન. હવે એડવર્સિટી ઇઝ એ મધર ઓફ ઇન્વેન્શન. આ જે એડવર્સિટી એટલે જે તકલીફો આવી એ તકલીફોને કારણે દુનિયા હવે ડિસ્ટન્સ લર્નિંગ, ડિસ્ટન્સ કોન્ટેક્ટ અને બીજી જે એકબીજાથી દૂર રહીને નજીક કેવી રીતે રહી શકાય એની ચર્ચા અને એનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે. આપણે પણ પહેલી વખત આ ઝૂમ મીટિંગમાં બધા ભેગા થયા છે. કદાચ આપણી સંસ્થાનો પહેલો છે. હવે ઝૂમ મીટિંગો ખૂબ થયા હમણાં. મેં પણ કેટલી બધી મીટિંગોમાં ભાગ લીધો. હવે આપણે
આપણી એજ્યુકેશન સિસ્ટમમાં પણ આ જ ટેકનોલોજીનો વધારે ઉપયોગ થાય, આના કરતા સારી એપ્લિકેશનનો ઉપયોગ થાય, એના માટે થોડુંક બધા જ એપ્લિકેશન ઓફ માઇન્ડ કરે એવી મારી બધાની વિનંતી છે. દુનિયાની અંદર બદલાવ ક્યારેક સારા માટે હોય છે, ક્યારેક બહુ સારા માટે નથી હોતો. શિક્ષણ અને આપણે આરોગ્ય બંનેની અંદર અત્યાર સુધી જે એનું ખાનગીકરણ હતું એને ખૂબ આવકારાયું, અને એમાં ક્યાંક થોડેક અંશે તો ક્યાંક ફાયદો પણ થયો છે. હું એમ ના નથી પાડતો, ખાનગીકરણને કારણે નથી થયો. અને એ સરકારને એક સરકારી જે સિસ્ટમ છે એને એલાર્મ કરવા માટે ખૂબ જરૂરી હતું. પરંતુ આ જે કોરોના મહામારી વર્ષો બાદ આવી છે, કારણ કે આપણે શીતળા અને પ્લેગને નાબૂદ કરી શક્યા, એના પછી કદાચ આ વૈશ્વિક મહામારી બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી આપણા સામે પડકાર બનીને આવી છે. ત્યારે એ આપણા તંત્રને તો ચેલેન્જ કરે છે, પણ આપણી સિસ્ટમને પણ ચેલેન્જ કરે છે, માણસને પણ ચેલેન્જ કરે છે. અને એ ચેલેન્જની અંદર એક વાત બહુ વિઝ્યુઅલી જોઈ શકાય એવી રીતે બહાર આવી કે શિક્ષા છે અને આરોગ્ય છે એ ક્યારેય વ્યવસાય હોઈ શકે. અને જ્યાં જ્યાં જે દેશમાં જે રાજ્યમાં વ્યવસાય તરીકે એને લેવામાં આવ્યું, એ રાજ્ય અને દેશ એના ફળ જે છે એના જે દુષ્પરિણામો છે એ આજે ભોગવી રહ્યું છે. આપણા દેશની જ વાત કરીએ તો કેરાલા રાજ્ય છે જ્યાં સરકારી ક્ષેત્રની અંદર શિક્ષણ અને આરોગ્ય મોટે ભાગે, થોડુંક આવ્યું છે ખરું ત્યાં પણ મોટે ભાગે ત્યાં સરકારી ક્ષેત્રમાં જ રહ્યું છે. અને એને ત્યાંની જે સરકારો આવી એને હંમેશા શિક્ષણ અને આરોગ્યને રાજ્યની પહેલી ફરજ ગણી છે. એ રાજ્યની અંદર આજે કોરોનાને અટકાવવામાં અને સારવાર કરવા, બંને વાત કરું છું, અટકાવવામાં અને સારવાર કરવાની અંદર આજે કેરાલા મોડેલ એક વૈશ્વિક મોડેલ બની ગયું છે. એ જ રીતે જે દેશોમાં પણ આ શિક્ષણ અને આરોગ્ય જે સરકારે પોતાની નૈતિક ફરજ એને કોઈ દિવસ નફા નુકસાનની ગણતરી સિવાય કર્યું છે, ત્યાં એ હંમેશા આ પડકારને સારી રીતે ઝીલી શકાયો છે. આપણા દેશમાં પણ આપણે પાછી પુનઃ વિચારણા કરવી પડે આ દિશાની અંદર એ પરિસ્થિતિ આવી છે. શિક્ષા અને આરોગ્ય એ વ્યવસાય નહીં પરંતુ સેવા છે, અને સરકારની જવાબદારી છે, કોઈ પણ સરકાર. જ્યારે શિક્ષક મિત્રો સામે બેઠા છે ત્યારે આવતીકાલે તમારે બધાએ જે ભણીને ગયા છે અહીંયાથી, એ જઈ અને નવી સોસાયટી ઊભી કરવા માટે તમારા ખભા ઉપર સૌથી મોટો ભાર આવવાનો છે. એ સમયે શિક્ષણની અંદર જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે, આંધળું વ્યાપારીકરણ, ખર્ચ જોગા પૈસા મેળવે, થોડોક એમાંથી નફો મેળવે, એની સાથે કોઈ વાંધો નથી હોતો. પરંતુ જે રીતે આપણે અત્યાર સુધી આરોગ્યની અંદર જોઈતું હતું કે એક સામાન્ય ડોક્ટર પાસે આપણે દેખાડવા જઈએ અને એ ડોક્ટર એમ કે તમે સ્ટર્લિંગ હોસ્પિટલમાં, એપોલો હોસ્પિટલમાં કે બીજી મોટી હોસ્પિટલોમાં જાઓ, ત્યાં હું ડોક્ટરને ફોન કરી દઉં છું. દર્દીને કોઈ બીજો ઓપ્શન ના આપે, એ ત્યાં જાય, લાખો રૂપિયા ખર્ચ થાય, થોડાક પૈસા રિફર કરનાર ડોક્ટરને મળે, અને એ રીતે એને એક આર્થિક ખાડાની અંદર ઉતારી દેવાય. આ પ્રકારની પ્રવૃત્તિ બહુ વાઇડ સ્પ્રેડ ચાલી રહી, એની ફરિયાદ પણ હતી. હવે વિદ્યાર્થીઓમાં પણ એવું થવા જઈ રહ્યું છે. મોટી મોટી સ્કૂલોના જેના નામો છે એ પોતાના દલાલોને મોકલે, શાળાના આચાર્યો પાસે જાય, ખાનગી આપણે સરકારી શાળાના આચાર્યો પાસે કે તમારું કઈ થઈ રહ્યું.
ટોળે ને ટોળા ગામડાઓની અંદર ગરીબ મા બાપોની અંદર જેને ખબર નથી એવા લોકોને ત્યાં મોટી મોટી સ્કૂલના દલાલો અત્યારે પહોંચી અને આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. આપણે સૌએ આ પ્રવૃત્તિને બ્રેક મારવાની છે. વિદ્યાર્થી અને પેરેન્ટ્સને કઈ સ્કૂલમાં જવું એની જરૂરથી ચોઈસ મળવી જોઈએ, એનો અધિકાર છે, આપણે કોઈ ના નથી પાડતા. પરંતુ આ જે દૂષણ છે એ દૂષણ મા બાપ, બાળકો અને સોસાયટી ઉપર ભારરૂપ છે. એને કોઈક રીતે બ્રેક મારવી જોઈએ ને એ બ્રેક તો જ લગાશે જો શિક્ષણ અને આરોગ્યને આપણે બધા સાથે મળીને એક સેવાના રૂપમાં, વ્યવસાયના રૂપમાં લઈશું તો જ કરી શકાશે. શિક્ષકનો વ્યવસાય છે એ વ્યવસાય જ સેવાનો છે. એ સારો શિક્ષક બને એટલે એને કોઈ સેવા કરવાની જરૂર નથી. એ એની સેવા સારું ભણાવે, વિદ્યાર્થીઓને સારા ગુણો આપે, વર્ષો સુધી એ શિક્ષકને યાદ રાખે. અહીંયા મને યાદ છે અને આપણામાંથી કેટલાય લોકોને યાદ છે કે પ્રાથમિક શિક્ષણમાં, આપણે પ્રાથમિક શિક્ષામાં ભણાવનારો શિક્ષક આજે પણ આપણે એમને પગે લાગવાની ઈચ્છા થાય એવો શિક્ષક હજી અત્યાર સુધી આપણે જોતા રહ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આ સંબંધ અને આ સેતુ હતો એ તૂટતો દેખાય છે. અને એને કારણે એનું કારણ જો કોઈ હોય તો એ નવું વ્યવસાયીકરણ અને શિક્ષણની અંદર જે થોડાક દૂષણો પ્રવેશા છે. ત્યારે જે વિદ્યાર્થી મિત્રો આજે દીક્ષાંત સમારોહની અંદર ડિગ્રી લઈ અને અહીંયા સમાજની અંદર જવાના છે, એમને મારી વિનંતી છે કે સારા શિક્ષક થવા માટે સારો વાચક થવું પણ ખૂબ જરૂરી છે. ખુલ્લું મન રાખવું પણ એટલું જ જરૂરી છે. અત્યારે એક નવી તરાહ ચાલી છે અને એને પ્રોત્સાહન અપાય છે. એ છે કે વિદ્યાર્થીઓ કોઈને પ્રશ્ન પૂછવાના, ન ઇન્સ્ટિટ્યુશનને પૂછવાના, ન શિક્ષકને પૂછવાના, ન સંચાલકને પૂછવાના, કે ન આચાર્યને પૂછવાના. વિદ્યાર્થી છે એને મા બાપની સામે પ્રશ્નો પૂછવા જોઈએ, શિક્ષકની સામે પ્રશ્નો પૂછવા જોઈએ, સંચાલકની સામે પ્રશ્ન પૂછવા જોઈએ અને જવાબ આપવાની તૈયારી આ તમામ લોકોએ જે શિક્ષણની સાથે સંકળાયેલા છે એ તમામે રાખવી છે. મને યાદ છે કે હું જે ઇન્સ્ટિટ્યુશનમાં ભણતો હતો ત્યાં પ્રિન્સિપાલની પરવાનગી વગર કોઈ પણ પોલીસ કે બીજા કોઈ આવી નતા અને બહાર જવું પડે. હું જ્યાં ભણતો હતો ત્યાં અમે એક વખત હડતાલ પાડી, પોલીસે લાઠીચાર્જ કર્યો, પોલીસ અમારી હોસ્ટેલમાં આવી. લાંબી વાત છે, હું ઘણી વખત કહી ચૂક્યો છું. અને એ પોલીસને અમારા કેમ્પસમાં આવતા શિક્ષકો નહોતા એટલે શિક્ષકોની પત્ની, અમારા રેક્ટરની પત્નીઓ, એને આડા હાથ રાખી અને પોલીસને કીધું કે તમે હોસ્ટેલમાં પ્રિન્સિપાલની પરવાનગી વગર ન જઈ. અને એના પછી અલબત્ત પથ્થરમારો કરેલો હતો એટલે અમને પકડી ગયા. પકડ્યા પછી અમને પોલીસ સ્ટેશને લઈ ગયા. એન્જિનિયર થવાના હતા, ભવિષ્યમાં ક્લાસ 2, ક્લાસ 1 ઓફિસર થવાના હતા. ડીએસપી દત્તા, પીકે દત્તા ત્યારે રાજકોટમાં ડીએસપી હતા, એ આવ્યા. અમારા ઉપર એફઆઈઆર નોંધાતી હતી, અટકાવી, અમને કલાક સમજાવ્યા. અમારા શિક્ષકો જામીન થવા માટે આવ્યા, સમજાવી અમને જમાડીને છૂટા પડ્યા. અને એમને કહ્યું કે આ છોકરાઓની સામે જો તમે એફઆઈઆર કરશો તો કાલ સવારે એને પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં એમને સિલેક્ટ નહીં થઈ શકે, એની નોકરી નહીં જશે. આ ગરીબ મા બાપના છોકરાઓ છે. આવા ડીએસપી થવાની જરૂર છે. મારા જે શિક્ષકો હતા એવા શિક્ષકો થવાની આપણે સૌએ શીખી. અને એટલા માટે જે શાળાની અંદર તમે જાઓ ત્યાં મા બાપની ફરજ પણ તમારે બજાવવાની છે, પોલીસની ફરજ પણ તમારે જ બજાવવાની છે, અને તમારે જ શિક્ષકની ફરજ બજાવવાની. ત્યારે મારે આપ સૌની વિનંતી છે કે આપ બધા જ વિદ્યાર્થીઓ આ પ્રકારે વ્યવહાર કરી એક ઉમદા ઉદાહરણ પાડશો એવી આપ સૌને વિનંતી છે. અહીંયા પૂજ્ય ભાઈ આપને બધાને
માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે. એટલે હું આભાર માનું છું. આપ સૌને આપણે સદભાગી છીએ કે આપણા બધાની વચ્ચે આવ્યા છે. ડોક્ટર વિરમભાઈ અને બીજો આખો આપણો પરિવાર છે તો આપણે સાથે જ છે. આપ સૌનો આભાર. થેન્ક યુ અર્જુનભાઈ. ખૂબ જ એમના અનુભવને સાથે રાખી અને આપને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. અને બીજું મને અત્યારના બધાને કહેવાનું પણ મન થાય છે કે સાહેબે જે માર્ગદર્શન આપ્યું છે ને એ સંકુલની અંદર એપ્લાય છે. હું છેલ્લા 13 વર્ષથી સાક્ષી છું કે અહીંયા કોઈ પણ ફંક્શનની અંદર આવીને કોઈ પણ ટ્રસ્ટીએ સંસ્થાની કોફી પણ નથી પીધી અને ચા પણ નથી પીધી. અને મને યાદ છે કે એકવાર ચા અથવા તો કોફી લીધી તો બીજા જ દિવસે શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા દ્વારા બધા વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. એટલે અમે પણ સદભાગી છીએ કે આ સંકુલની અંદર અમને લોકોને કામ કરવાનું મળ્યું છે. સાથે જ હું આપણી વચ્ચે અત્યારના પરમ પૂજ્ય ભાઈશ્રી હાજર છે, એમને વંદન કરું છું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ચેતનભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત છે, એમનો હું આવકારું છું, એને હું અભિવાદન કરું છું. સાથે કાર્યક્રમને આગળ વધારીએ તો હું આ સંકુલના પ્રમુખ શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને પ્રેરણા ઔષધ પૂરું પાડે. ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા. પ્રેરણાતા પરમ પૂજ્ય ભાઈશ્રી, અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓનરેબલ વાઇસ ચાન્સલર માનીય ડોક્ટર ત્રિવેદી સાહેબ, હું એમને આજે પહેલી વખત બાય પ્રોક્સીથી મળું છું, પણ આનંદ થાય છે આપને મળીને. અમારા માનીય મેનેજિંગ ટ્રસ્ટી ભાઈ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, એવા જ અમારા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ વિસાણા, અમારા પ્રિન્સિપાલ મેડમ, એક્ટિવ મેડમ, જે આ સંસ્થાને જાગૃત રાખી છે, લીડ બનાવી છે, એક વિશિષ્ટ સંસ્થા બનાવી છે, એવા અમારા બેન હિનાબેન ઓડેદરા, અમારા ડાયરેક્ટર ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા, તથા આજે ડિજિટલી ઓનલાઈન જોડાયેલા તમામ અમારા અધ્યાપકો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ. આ અમારી સંસ્થા, આ શૈક્ષણિક સંકુલની સંસ્થા જે હંમેશા અમે કહે છે પ્રાઇમ, એમની આજે 13મા વર્ષના દીક્ષાંત સમારંભમાં આપ લોકો મહાનુભાવો જે અહીં ડિજિટલી અને ઓનલાઈન પધારેલા છે, તે બધાને હું આ સંસ્થા વતી આપ સૌનો આભાર અને એક કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. આજે બીએડ કોલેજમાંથી વિદ્યાર્થીઓ 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી અને હવે એક નવી જિંદગી, એક નવી ચેપ્ટર ઓફ લાઈફ જેવા જઈ રહ્યા છે. અમારી સંસ્થાને વિદાય આપી રહ્યા છે. પણ આ વિદાયની સાથે સાથે અમને દુઃખ તો થાય છે, પણ આજે જે જર્નીમાં એ લોકો પ્રવેશી રહ્યા છે, તે જર્ની ઇઝ ફુલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. Of course, there are a lot of challenges. પણ મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે આ સંસ્થામાંથી મેળવેલું જે આદર્શ શિક્ષણ, એક આદર્શ શિક્ષક બનવા માટેનું શિક્ષણ, તે ફિલ્ડમાં જઈ અને પુરવાર કરશે કે આજની જરૂરિયાત એક પ્રેક્ટિકલ અને આદર્શ જીવનલક્ષ્ય શિક્ષણની છે. આજ સુધી વિદ્યાર્થીઓ તમે ક્લાસરૂમની વચ્ચે ટ્રેડિશનલ, કન્વેન્શનલ, જેને કહીએ આપણે ફોર્મલ એજ્યુકેશન, એ લઈ રહ્યા હતા અને તમે શીખતા હતા. યુ વર એ લર્નર. હવે તમે બહાર જઈને યુ ગોઈંગ ટુ હેવ એ એક્સપોઝર, ઇન્ટરેક્શન અને સાથે સાથે ખૂબ પ્રેક્ટિકલ નોલેજ મેળવશો. હવે તમે શીખવવાના છો. યુ ગોઈંગ ટુ બી એ ટીચર, યુ ગોઈંગ ટુ બી એ મેન્ટર. તો ખૂબ જ તમારા ઉપર જવાબદારી છે. આ એજ્યુકેશન
there is no end of it. It's a lifelong process. આજીવન પ્રક્રિયા છે. આજીવન આપણે એમાં શીખવું જ પડશે. હવે સમય બદલાઈ રહ્યો છે. જેમ રજનભાઈએ વાત કરી ટેકનિકલ એજ્યુકેશનની, આજના સમયની, હું માનું છું કે ફોર્મલ એજ્યુકેશન રહેશે, પણ સાથે સાથે આ સમયમાં આપણે ટેકનોલોજી સાથે જોડાવવું જ પડશે. આ જરૂરિયાત છે, આજની માંગ છે. ઇટ્સ નોર્મલ નોર્મ્સ ઓફ ધ ડે. હવે જે શિક્ષણ આપણે થોડો શબ્દ વાપર્યો વ્યવસાય મર્યાદિત, હું માનું છું કે એ વ્યવસાય મર્યાદિત છે, પણ શિક્ષણ ઇઝ એન્ડલેસ. ઇટ્સ નોટ ધ મોનોપોલી ઓફ ફ્યુ. અને એ શુડ બી લાઈક એ રિવર ફ્લોઈંગ, વહેતી હોવી જોઈએ. તમારે આ નોલેજ શેર કરવાનું છે, ટ્રાન્સમિટ કરવાનું છે, ટ્રાન્સફોર્મ કરવાનું છે, તમારે બાંટવાનું છે. આ જવાબદારી તમારા ઉપર છે. શિક્ષણની પરિભાષા, શિક્ષણની અભિગમ કહીશ તો પણ ટેકનોલોજી દ્વારા બદલતી જાય છે. આજે વિશ્વમાં તમે જોઈ રહ્યા છો નવા સંશોધન, ઇનોવેશન, રિસર્ચ દ્વારા શિક્ષણનું એક માધ્યમ ટેકનોલોજી બન્યું છે. ઇન્ટરેક્શન થઈ રહ્યું છે. આજે આપણે પણ આજે ડિજિટલી વાત કરી રહ્યા છે. મારા માટે આ પહેલો અનુભવ હતો. મેં અમારા ટ્રસ્ટીઓશ્રીને કહ્યું, મેં કીધું મને બરોબર ગોઠવી આપજો, એવું ના થાય કે વચમાં બ્રેક થઈ જાય. તો જ્ઞાન હવે ટેકનોલોજી એટલી મોડર્ન થઈ ગઈ છે એટલે તમને કોઈ ચિંતા જેવું છે નહીં. તો આજે હું એકદમ કોન્ફિડન્ટલી તમારી સાથે વાત કરું છું. એ બતાવી આપે છે ટેકનોલોજી ઇઝ ટુ સ્ટે. વી વિલ નોટ ડુ વિધાઉટ એ ટેકનોલોજી. પણ શિક્ષણની આપણી પ્રક્રિયા છે, આપણી પદ્ધતિ છે, આપણી મોડ છે, એપ્લિકેશન છે, જે આપણી ઇનોવેટિવ પ્રોસિજર્સ છે, રિસર્ચ પ્રોસિજર્સ, વિલ હેવ ટુ એડપ્ટ, વિલ હેવ ટુ ચેન્જ ઇન ધ લાઇન ઓફ ધ વેસ્ટર્ન વર્લ્ડ. બીજું, આજે વિદ્યાર્થીઓને મારે ખાસ એક કહેવાનું છે કે જ્યાં જાઓ, જે વિસ્તારમાં જાઓ, તમારો આ વ્યવસાય રહે કે ન રહે, પણ તમે બી લોયલ ટુ યોર પ્રોફેશન. તમારા પ્રોફેશનને વફાદાર રહેજો. બહુ જ જરૂરી છે. ધીસ એજ્યુકેશન ઇઝ એન્ડલેસ અને ઇટ્સ નોટ એ પોન્ડ, પોલ્યુટેડ પોન્ડ, તળાવ. As I said, it's like a river and it cannot be landlocked. ત્યારે કહે છે ને આપણે લોકડાઉનમાં છીએ, પોઝમાં છીએ, આજે સ્ટેટસ કો મોડમાં છે, એમાંથી નીકળવું પડશે. આપણી જે પ્રથા છે શિક્ષણની, આઈ સપોઝ, આઈ બિલીવ ઇટ, I may be wrong, કે એ બહુ જ જૂની છે. તમે કેરિક્યુલમ જુઓ, સિલેબસ જુઓ, with the time, with the present technological awareness, we'll have to change our syllabuses. બીજો, મારે વિદ્યાર્થીઓને એ પણ જણાવવાનું છે કે જે બી શિક્ષણમાં તમે પ્રવેશી રહ્યા છો ત્યારે this is not the end, this is the beginning of education. તમારે સતત મહેનત કરવી પડશે, સતત વાંચન રાખવું પડશે, ચિંતન કરવું પડશે, રિસર્ચ કરવું પડશે, મહેનત કરવી પડશે. એના માટે it doesn't come automatically. Once a teacher, you are always a teacher and you have to continue to be a teacher. It's a continuous process, but main important thing is be loyal to your profession. મારે આ પ્રોફેશનમાં કંઈક કરવું છે, નવું કરવું છે. એ પેશન, એક જનૂન. આજે વાંચનની પ્રક્રિયા ઓછી થતી જાય છે, આ હેબિટ ઓછી થતી જાય છે, કોઈને વાંચવું નથી. પણ શિક્ષક તરીકે, એક આદર્શ શિક્ષક તરીકે તમારે આ પ્રક્રિયા ગંભીરપૂર્વક તમારે લેવી પડશે.
છેલ્લે અમારી આ જે સંસ્થા હું હંમેશા કહું છું એ લીડ કોલેજ અમને ગૌરવ છે. અમારા સ્ટાફ, અમારા પ્રિન્સિપાલ, અમારા તમામ વિદ્યાર્થીઓ પર અમને ગૌરવ છે. અને આ સંસ્થામાં જે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં ઇનોવેટિવ ને રિસર્ચ સાહેબ અહીં ત્રિવેદી સાહેબ અહીં છે, એમને તો ખ્યાલ હશે અમારી સંસ્થા વિશે. અમે લીડ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ હતા. આ 13 વર્ષની અંદર આપની સાથે પણ જોઈન થયા, ત્યારે પણ આજે અમે એકેડેમિકલી પણ અમે કાયમ અપડેટ રહ્યા છે, અપગ્રેડ રહ્યા છીએ. ઇનોવેશન રિસર્ચ અને લિટરેચર લિટરરી વર્કમાં પણ અમે ખૂબ આગળ રહ્યા છીએ. અમારા રિઝલ્ટ પણ સારા છે. અમે એક આદર્શ ટીચર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મારે આજે સ્ટુડન્ટને પણ વિનંતી છે કે તમે જે બી જ્ઞાન મેળવીને બહાર જવાના છો, ફિલ્ડમાં જવાના છે, યુ ગોઈંગ ટુ બી રિફ્લેક્શન ઓફ અવર ઇન્સ્ટિટ્યૂટ. તમે અમારું એક મિરર રહેશો. તો એક આદર્શ ટીચર બનજો, એક સારા નાગરિક બનજો. એનાથી વધારે પણ હું માનું છું કે આ દેશના વિકાસમાં, કારણ કે ટીચર પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી. તો એના આ દેશના વિકાસમાં તમે ભાગીદાર બનો, બી એ પાર્ટનર. ટીચર બિલ્ડ્સ કેરેક્ટર ઓફ અ નેશન. ટીચર બિલ્ડ્સ નેશન. તો આ થોડા શબ્દોથી ફરી એક વખત હું પૂજ્ય ભાઈશ્રીને વંદન કરું છું કે તેઓ અમારી સાથે ઓનલાઈન સમય કાઢીને જોડાયા છે. એવા જ આજે સાહેબ અમારા ઓનરેબલ વાઇસ ચાન્સલર માનીય શ્રી ત્રિવેદી સાહેબને પણ આજે મળી, અને મને આશા છે કે હું આપને જતા પહેલા આપણે મળવાની ઈચ્છા ધરાવું છું. આપણે શેર વાતો કરીશું. તો મળીને ખૂબ ખૂબ આનંદ. ફરી એક વખત બધાને ધન્યવાદ, આભાર, જય હિન્દ. થેન્ક યુ વેરી મચ સર. સરની સ્પીચ હંમેશા રિસર્ચને લગતી હોય છે, અને આજે મને જણાવતા પણ આનંદ થાય છે કે આપણા સ્ટુડન્ટે આ વર્ષે બુક રિવ્યુ એક સેમિનારનું આયોજન કર્યું છે. અને આની પહેલાં પણ વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે એક આખા રિસર્ચ પેપરનું વોલ્યુમ તૈયાર કરવામાં આવ્યું છે, જેમની હું આજે વાત મૂકું છું, જે ઓલરેડી તૈયાર છે, પણ આપણે આજે વિમોચન, એને ડિજિટલ વિમોચન કરી અને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા જઈ રહ્યા છીએ. આભાર ડૉક્ટર વિરમભાઈનો આ સમયે અને આ તકે. હું અત્યારના આપણા ટ્રસ્ટી શ્રીમતી શાંતાબેન ઓડેદરાનો મેસેજ આવ્યો છે એ કહેતા આનંદ થાય છે કે તેઓએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. હું શાંતામાનો પણ આભાર વ્યક્ત કરું છું કે તેને ટેલિફોનિક સંદેશો અમને આપ્યો. આભાર શાંતામા. ત્યારબાદ આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી માનનીય ચેતનભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક ઉદ્બોધન આપે. માનનીય ચેતનભાઈ. નમસ્તે. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણી અને મારા ગુરુવર્ય, જેમને સદા આશીર્વાદ આપણા બધા ઉપર રહ્યા છે, જેમની કૃપા, જેમનો પ્રેમ, જેમની લાગણી, જેમનું આશ્વાસન, જેમનું હૂંફ સદા આપણી સાથે છે, એવા ભાઈશ્રી અર્જુનભાઈ, વિરમભાઈ, ભરતભાઈ, હિનાબેન, કિશોરભાઈ, ઉપરાંત આપણી સાથે ડિજિટલ માધ્યમથી જોડાયેલા અસંખ્ય વિદ્યાર્થીઓ, અધ્યાપક મિત્રો, ફેસબુકના માધ્યમથી જોડાયેલા અન્ય દર્શકો. હું જોઈ રહ્યો છું આ કાર્યક્રમ ફેસબુક પર પણ લાઈવ થઈ રહ્યો છે, અને માત્ર પોરબંદર, જુનાગઢ 4 જિલ્લા નહીં, ગુજરાત નહીં, પણ ભારતભર અને વિદેશમાંથી પણ લોકો જોડાયા છે. એવા બધા લોકોને નમસ્તે. હવે દીક્ષાંત સમારંભની વાત છે, અને આ પ્રકારનો એક નવો પ્રકલ્પ સાથે આપણે જ્યારે ભેગા થયા છીએ, ત્યારે આ સમારંભની અંદર રમેશભાઈ ઓઝા ભાઈશ્રી હાજર છે, એટલે આ લોકોને દીક્ષાંત, એમનું જે શિક્ષિત બન્યા છે, દીક્ષિત બનશે અને કર્મનિષ્ઠ બનીને સાથે સાથે વિરમભાઈ અને અર્જુનભાઈ જેવું મેનેજમેન્ટ જે સંસ્થામાં હોય, જે વિદ્યાર્થીઓને ખરા અર્થમાં કેળવણીની ચિંતા કરતા હોય,
જે હિનાબેન અને ભરતભાઈ જેવા લોકો આ એમના જે પ્રકલ્પો, એમના વિચારો હોય એને મૂર્તિબંધ કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હોય ત્યારે આ વિદ્યાર્થીના વિકાસમાં કશું ન ઘટે. અને ખાસ કરીને છેલ્લા 4 વર્ષથી નરસિંહ મહેતાના પુણ્ય નામથી બનેલી આ નવી યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, મિત્રો મને જણાવતા આનંદ થાય છે. આ કોરોના સમય દરમિયાન આપણે લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ સુધી આપણે આવા વેબિનાર માધ્યમથી પહોંચ્યા છીએ. અત્યારે પણ હું એક સમાજશાસ્ત્ર વિભાગનો બહુ મોટો વેબિનાર હતો, એમાં લગભગ 4000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. કોરોનાની સોશિયલ અને કલ્ચરલ, સામાજિક અને સાંસ્કૃતિક અસરો કેવી થઈ અને કેવી થશે એનો વિચાર વિમર્શ ચાલે છે. આવનારા દિવસોમાં ભાઈશ્રી પણ યુનિવર્સિટીના માધ્યમથી અમારી સાથે જોડાવાના છે. અને આ આખું યુનિવર્સિટીમાં જે આ સમય દરમિયાન સમયની સાથે તાલ મિલાવી કોરોના, અરે સવારે જો વાત કરતો હતો, આને મહામારી ગણવી કે મંદી ગણવી, અને અરાજકતા ગણવી કે ડિપ્રેશન ગણવું, અને ઇકોનોમિકલ ક્રાઇસિસ ગણવી કે આક્રમણ ગણવું, નક્કી નથી થતું એનું સ્વરૂપ. ત્યારે માત્ર આપણે આપણી જાતને બચાવી અને આપણે જે સમયમાં છે એમાં હકારાત્મક અભિગમ સાથે જીવવું છે. ખાસ કરીને આ દીક્ષાંત સમારંભ શિક્ષણ વિભાગના અધ્યાપક અને વિદ્યાર્થીઓનો છે, ત્યારે આ કોરોનાના સમય દરમિયાન આપણા વિસ્તારના બીએડના અધ્યાપકો દ્વારા એક ખૂબ સરસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું હતું. દરેક વિષયોના પીપીટી અને વિડીયોઝ મૂકવામાં આવ્યા હતા. માત્ર આપણે 4 જિલ્લાની કોલેજો, 22 કોલેજો કે 23 કોલેજો પૂરતા નહીં, પણ ગુજરાતની અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ આપણા પોર્ટલનો લાભ લીધો છે. ત્યાંના કુલપતિઓએ મને શુભેચ્છા આપી છે. એ શુભેચ્છાનો હકદાર નહોતો, આ બધા અધ્યાપકોએ કામ કર્યું હતું, પણ આપણા અધ્યાપકોએ, ખાસ કરીને મેં જોયું છે આ સંક્રમણ કાળ દરમિયાન, કોરોનાના સમય દરમિયાન મોટા શહેરના વિદ્યાર્થી અને અધ્યાપકો કરતા નાના ગામડાના અને નાના વિસ્તારના લોકોએ ખૂબ કમિટમેન્ટથી કામ કર્યું છે. એમનું જોડાણ પણ વધારે સારું છે, એનું ઇન્ટરેક્શન પણ વધારે સારું છે. ત્યારે આ ખરા અર્થમાં આ જે ડિજિટલ દીક્ષાંત સમારંભ કરવાનો વિચાર જેને પણ આવ્યો એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક તમે નવું ઉદાહરણ, ઐતિહાસિક બાબત જ્યારે લખાશે, પોરબંદર મહાત્મા ગાંધીજીની ભૂમિ, ભાઈશ્રીની ભૂમિ, આ ભૂમિ ઉપરથી જ્યારે આ દીક્ષાંત સમારંભ થયો છે, ત્યારે થોડા દિવસો પહેલા આપણે જ્યારે આ ડિજિટલ 1 મેના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા ડિજિટલ સ્પર્ધાઓ થઈ હતી, જેની અંદર 3 પ્રકારની સ્પર્ધામાં આપણી યુનિવર્સિટીમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. એનો પણ અમે ડિજિટલ રેન્ક ડિસ્ટ્રીબ્યુશન સમારંભ કર્યો હતો, અને એમાં લગભગ 14000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. એમ આ પ્લેટફોર્મથી બહુ સરળતાથી લોકો આપણી સાથે જોડાઈ શકે છે, આપણી વાત એમના સુધી પહોંચી શકે છે. અને પહેલાના સમયમાં જે ટેકનોલોજીના વિક્ષેપો હતા, એવા ટેકનોલોજીના વિક્ષેપો પણ નથી. અત્યારે મને એવું લાગે છે કે અર્જુનભાઈની સામે બેઠો છું, વિરમભાઈની સાથે બેઠો છું, અને ભાઈશ્રીની નિશાળમાં બેઠો છું, એવું પ્રત્યક્ષપણે માનું છું. અને જે વિદ્યાર્થીઓ પણ આપણને જોઈ રહ્યા છે, એ પણ આપણે એક સાથે એવું જ ફીલ કરતા હશે. ત્યારે આ દીક્ષાંત સમારંભની અંદર પોતાના 2 વર્ષ દરમિયાન જે શિક્ષણ લઈ શિક્ષિત બન્યા, એ આજે પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદથી દીક્ષિત બનશે. માત્ર દીક્ષિત બનવાથી કાર્ય પૂર્ણ નથી થતું મિત્રો. સમાજમાં શિક્ષકની બહુ મોટી ભૂમિકા હોય છે. આજે ધીમે ધીમે જે શિક્ષણનું, પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણનું સ્તર કથળતા હાયર એજ્યુકેશનનું સ્તર પણ કથળ્યું છે. ખાસ કરીને સ્કિલ બેઝડ, આઉટકમ બેઝડ લર્નિંગ આવા અભિગમોથી આવનારા સમયના પડકારો સાથે કોઈ પણ શિક્ષક ટેકનોલોજી વિમુખ ન હોવો જોઈએ. કારણ કે ટેકનોલોજી આજના સમયની માંગ છે. ટેકનોલોજી થી બધું ચાલશે એવું નથી કહેતો. ટેકનોલોજી ક્યારેય ક્લાસરૂમનો પર્યાય ન બની શકે. ટોક ક્યારેય રિમૂવ ન કરી શકાય. ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન છે એને ક્યારેય દૂર ન કરી શકાય. પણ 20 કે 25 કે 30% જે એડિશનલ સોર્સિસ અને રિસોર્સિસ, જે ફાસ્ટ લર્નર છે, જેમને પોતે કંઈક શીખવાની વૃત્તિ છે, એવા લોકો માટે ચોક્કસપણે આપણે આપી શકીએ. અને તમે પણ શિક્ષક બનો છો ત્યારે દરેક શિક્ષકે પોતાનો એક બ્લોગ હોવો જોઈએ. પોતાના બ્લોગમાં પોતાના વિચારો રજૂ કરતો હોવો જોઈએ. દરેક શિક્ષકને પોતાના એક વિચારો મૂકવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ હોવું જોઈએ. તો તમે ખરા અર્થમાં આધુનિક શિક્ષક બનો છો. સમય અને સંજોગો સાથે દરેક વ્યક્તિએ બદલાવવું જરૂરી છે. પરિવર્તન એ સંસાર અને સમાજનો નિયમ છે. જો તમે યોગ્ય સમયે પરિવર્તન નહીં લાવી શકો તો સમાજ અને સમય તમને ફેંકી દેશે. એટલે શિક્ષક તરીકે તમારું ખૂબ મોટું દાયિત્વ છે. વર્ષોથી આપણે કહીએ છીએ शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. तो અત્યારે પ્રલય અને નિર્માણ બંને કરવાનો સમય આવ્યો છે. તો તમે એવા શિક્ષકો બનો કે તમારી સંસ્થાને માટે ગૌરવ થાય, પોરબંદર માટે લોકોને ગૌરવ થાય, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માટે ગૌરવ થાય, અને તમારું દાયિત્વને સરસ રીતે સમજો. તમે જ્યારે શિક્ષક બનો છો ત્યારે એક નવા પડકાર સાથે શિક્ષક બનો છો.
એક નવું દાયિત્વ તમારી ઉપર આવે છે. આ પડકાર એવો છે કે કોરોના સમય દરમિયાન અમે એક મોટો અભ્યાસક્રમ કરવા જઈ રહ્યા છીએ. અમે હમણાં થોડા જે નવા અભ્યાસક્રમો બદલ્યા એમાં ઓલમોસ્ટ ઓલ દરેક વિષયોમાં એક પેપર નાખ્યું છે. આ કોરોના રિલેટેડ વસ્તુ સમજે, આવનારી પેઢી આને સમજે કે આ કોરોનાને કારણે કેવા સામાજિક, આર્થિક, માનસિક, ભૌતિક, આદિભૌતિક, ધાર્મિક ઘણા સુધારાઓ આવ્યા છે. તમામ પ્રકારના ચેન્જીસ આવ્યા છે. એ ચેન્જ શા માટે આવ્યા, કઈ રીતે આવ્યા, એની અસરો કેવી થાય, એનો પણ અભ્યાસ કરતો રહેવો જોઈએ, ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ. તો તમે પણ જ્યારે શિક્ષક બનીને બહાર જાઓ છો ત્યારે તમે આ બાબતો મનમાં રાખો. અને સાથે સાથે તમને ખાસ એ કહેવાનું કે વિલ ફાઇન્ડ અ વે. પરિસ્થિતિ હોય, પડકાર હોય, વશ થવાથી સ્વીકારી લઈએ છીએ આપણે. સબમિશન કરો. આઈ વિશ, આઈ કેન એન્ડ આઈ ડુ, એવા સ્પિરિટથી આગળ વધો. અને તમારી જે ખાસ કરીને આજે લોકોને એવું બહુ થઈ રહ્યું છે કે ગવર્મેન્ટ જોબ મળે, તો બધી નોકરી સરકારી શક્ય પણ નથી. તમારી પોતાની ટેલેન્ટ ઊભી કરો, તમારી પોતાની આવડત ઊભી કરો. તમે પોતે એટલા, જ્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ છીએ, આત્મનિર્ભર બનો. ખરા અર્થમાં તમે તમારી શક્તિ થકી, તમારી આવડત થકી, તમારી સૂઝ થકી, તમારી સમજણ થકી. તમારા અધ્યાપકોએ મને જણાવતા આનંદ થાય છે ભાઈશ્રી, કે બીએડ વિશે આખા ગુજરાતમાં કેટલી બધી માન્યતાઓ પ્રવર્તે છે કે ભણાવાતું નથી, આવું ચાલે છે, તેવું ચાલે છે. પણ ખરા અર્થમાં આપણી યુનિવર્સિટી વિસ્તારની બીએડ કોલેજો ખરા અર્થમાં ખૂબ સરસ કામ કરી રહી છે. વિદ્યાર્થીઓને સાચા અર્થમાં શિક્ષણ પણ અપાઈ રહ્યું છે. સંસ્થાઓનું મેનેજમેન્ટ પણ માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી નહીં, જ્યારે ભરતભાઈને કે કોઈને મળતો હોય ત્યારે મને વાત કરતા હોય છે. આ આખો વિષય એમણે જે રીતે લીધો છે એ અભિનંદનને પાત્ર છે. અને ખરેખર શિક્ષણની વાત કરવી અને શિક્ષણની સેવા કરવી એ બે જુદા વિષયો હોય છે. એટલે મને આ તકે આ દીક્ષાંત સમારંભમાં આવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું એ બદલ હું મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલશ્રીનો આભાર માનું છું. ખાસ તો મને ભાઈશ્રીના દર્શન ડિજિટલ માધ્યમથી થયા એટલે હું ધન્ય બની ગયો. એનો પણ મને ખૂબ આનંદ અને રાજીપો છે. અને જ્યારે ભાઈશ્રીના કોઈ પણ સંપર્કમાં આવવાનો મોકો મળે તો હું ક્યારેય મોકો ચૂકતો નથી ને મોકો ગુમાવતો નથી. આમ જ્યારે તક ઝડપમાં બેઠો હો, આમ જેમ શબરી રામની રાહ જોતી હોય એવી રાહ હું જોતો હોઉં છું. આજે હું ધન્ય બની ગયો. અને ફરી જે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે દીક્ષાંત થવા જઈ રહ્યા છે એમને આશીર્વાદ આપવા માટે તો હું ટૂંકો પડું, પણ એમને શુભેચ્છા આપું છું. એમનું આગળનું જીવન ખૂબ કર્મનિષ્ઠ બને. હું સુખી થાવ, સ્વસ્થ બને એવું નથી વહેતો. તમે કર્મ કરશો એટલે આપોઆપ તમને સેટિસ્ફેક્શન મળશે અને કાર્ય દ્વારા મળેલો સંતોષ છે એ જીવનનો ઉચ્ચ સંતોષ હશે. એવી વાત સાથે મારી વાતને પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. ખૂબ જ પ્રેરણાદાયી વિદ્યાર્થીઓ માટે ઉદ્બોધન. ખૂબ ખૂબ આભાર સર આપનો. ત્યારબાદ સાહેબે બ્લોગની વાત કરી તો સાહેબ મને જણાવતા આનંદ થાય છે કે આપણા ટેકનોલોજીના પેપરને ભણાવતી વખતે આપણા 100 સ્ટુડન્ટને બ્લોગ બનાવવાની ટ્રેનિંગ પણ આપી દીધી છે અને એમાંથી લગભગ 50% સ્ટુડન્ટે પોતાનો બ્લોગ બનાવી અને એપ્લાય પણ કરી દીધો છે. પણ વધુ ક્રિએટિવિટી કરાવવા માટે અમે એને પ્રેરણા પ્રોત્સાહન છે પૂરું પાડતા રહેશું. આભાર સર આપનો. ત્યારબાદ હું પરમ આદરણીય, વંદનીય અને સાહેબે જેમ વાત કરી ત્રિવેદી સાહેબે કે આજનો દીક્ષાંત સમારોહ ખરેખર જે નિહાળી રહ્યા છે બધા ધન્ય છે. તો હું માનનીય અને વંદનીય એવા ભાઈશ્રીને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને આશીર્વચન આપી અને એની દીક્ષાંત સમારોહને પવિત્ર બનાવે. પરમ પૂજ્ય ભાઈશ્રી. શ્રી ગુરુભ્યો નમઃ. વંદે ભારત માતરમ. આજના આ ડિજિટલ માધ્યમથી યોજાયેલા સમારોહના અંદર ઉપસ્થિત જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, ડોક્ટર વિરમભાઈ, માનની શ્રી અર્જુનભાઈ, ભરતભાઈ વિસાણા, બહેન હિના બહેન, બધા જ શિક્ષક મિત્રો, ભરડા સાહેબ અને સૌ વિદ્યાર્થી મિત્રો જેનો આજે દીક્ષાંત સમારોહ છે, અને એ સિવાય અનેક લોકો જે ડિજિટલ માધ્યમથી આ પ્રસંગ સાથે જોડાયેલા છે, સૌને વંદન, નમસ્કાર. નવી દુનિયામાં જીવવા માટે આપણે ટેવાવાનું છે અને હું પણ ધીમે ધીમે ટેવાઈ રહ્યો છું.
એક સમય હતો વર્ષો પહેલા આકાશવાણી રાજકોટ ઉપર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે એક પ્રવચનનું રેકોર્ડિંગ કરવાનું એ લોકોએ વિચાર્યું અને મને એના માટેનું આમંત્રણ આવ્યું. એટલે હું કુતૂહલથી ગયો કે કેવી રીતનું હોય. મેં પહેલી વાર આકાશવાણીનું સ્ટેશન જોયું અને પછી જયારે બોલવાનું કહ્યું ત્યારે સામે માઇક બીજું કોઈ હતું નહીં. તો મને કહે કે ભાઈ આ માઇક છે ને એ આખું સૌરાષ્ટ્ર છે એમ માનીને તમે બોલો. હું બોલ્યો પણ ધીમે ધીમે એમાં મને જરા તકલીફ પડી. એવું જ કંઈક અત્યારે કથા નથી હોતી, મંડપ નથી, સામે હજારો શ્રોતાઓ નથી અને ડિજિટલ માધ્યમથી જ્યારે જ્યારે વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે બધા જિજ્ઞાસુઓને સત્સંગ કરાવતા જઈએ છીએ. પહેલા તકલીફ પડતી હતી, હવે ધીમે 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 એમાં સેટ થઈ રહ્યા છીએ. એટલે નવી દુનિયામાં આપણે આપણી જાતને સેટ કરવી પડશે. જેમ કહેવાયું અહીંયાથી કે સમય પ્રમાણે જો આપણે આપણી જાતને નહીં ઢાળીએ તો આપણને તકલીફ પડવાની. એક સમય એવો હતો કે જેને અક્ષર જ્ઞાન નહોતું એને અભણ કહેવામાં આવતા હતા. હવે જે ટેકનોસાવી નથી, જેને કમ્પ્યુટર ચલાવતા નથી આવડતું અથવા તો જેને મોબાઈલ ફોનને સરખી રીતે ઓપરેટ કરતા નથી આવડતું એ અભણ કહેવાય છે. એટલે સમયનું બહુ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે અત્યારે. અને જેમ આદરણીય કુલપતિશ્રીએ કહ્યું એમ શિક્ષકોએ જયારે અહીંયાથી નીકળે ત્યારે હવે એને આધુનિક સમયના હિસાબે પોતાની જાતને તૈયાર કરવી પડે. પોતાના બ્લોગ તૈયાર કરવા પડે. એના દ્વારા પોતાના વિચારો પોતાના વિદ્યાર્થીઓ સુધી, પોતાના કલીગ સુધી અને અન્ય લોકો સુધી પહોંચતા રહે એ સુનિશ્ચિત કરવું પડે. દીક્ષાંત સમારોહ એ બહુ ગૌરવનો પણ વિષય છે અને ગંભીરતાપૂર્ણ ચિંતન પણ માગે છે. જેમ લગ્ન જીવનમાં પ્રવેશ કરતી નવવધુને માટે એ પળ બહુ મહત્વની હોય છે કારણ કે એક નવા જીવનમાં એનો પ્રવેશ થઈ રહ્યો હોય છે. એમ આ પ્રસંગ પણ બહુ મહત્વનો છે. એક બહુ મોટી જવાબદારી માટે આપણે આપણી જાતને તૈયાર કરી રહ્યા છીએ. ભાઈ શ્રી અર્જુનભાઈએ જે વાતો કરી એ બોલતા હતા અને ત્યારે એ સમય હું વચ્ચે જોડાયો, પણ મેં સાંભળ્યા પછીની બધી વાતો ઉપર મારી સંમતિની મહોર મારું છું અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને એના પહેલાની વાતો હું ના સાંભળી શકું, મેં મિસ કરી, એનો થોડો રંજ પણ અનુભવું છું. શિક્ષણ અને આરોગ્ય ક્યારે વ્યવસાયના ક્ષેત્ર ન હોઈ શકે. શિક્ષક છે એ નોકર નથી, શિક્ષક છે એ ગુરુ છે. આ વાત લગાતાર હું કહેતો રહ્યો છું. જો નોકરની માનસિકતાથી એ ભણાવે તો નોકરો જ ઉભા થશે, પણ જ્યારે ગુરુ બનીને એ ભણાવશે, પોતાના વિદ્યાર્થીઓને તૈયાર કરશે તો એ જે તે ક્ષેત્રના ગુરુ ઉભા કરશે. હમણાં વચ્ચે કોઈક જગ્યાએ હું વાંચતો હતો કે લગભગ હું ન ભૂલતો હોઉં તો 1835માં મેકોલે સાહેબે અહીંયાની શિક્ષણ જગતની આખી ભારતની યાત્રા કર્યા પછી પોતાની જે દ્રષ્ટિ હતી, પોતાનો જે રિપોર્ટ હતો એ બ્રિટનની સંસદમાં એમણે મૂકેલો. અને એ સમયમાં શૈક્ષણિક દ્રષ્ટિએ ભારત વર્ષ કેટલું સમૃદ્ધ હતું એનો એણે ચિતાર એની અંદર આપેલો. 15,000 કરતા વધારે તો વિશ્વવિદ્યાલય કક્ષાના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ આ દેશમાં હતા અને દરેક શિક્ષા સંસ્થાઓ ખૂબ સરસ રીતે કામ કરતી હતી. લિટરસી રેટ બહુ ઊંચો હતો, કદાચ અત્યાર કરતા પણ વધારે ઊંચો હતો. એમાં દક્ષિણ ભારતમાં વધારે લિટરસી રેટ હતો એવું એમનું કહેવું છે. 100% તો ત્યારે પણ નહોતું. અત્યારે જો હું ન ભૂલતો હોઉં તો ત્રિવેદી સાહેબ લગભગ 74.5% જેવો લિટરસી રેટ હિન્દુસ્તાનનો અત્યારે છે. અને એમાં પણ હજી બહેનોનો ઓછું છે પ્રમાણ, પુરુષોનું થોડું વધારે છે. લગભગ 84-85% જેવા પુરુષો એ શિક્ષિત છે. ત્યારે આ એક બહુ મોટો પડકાર છે. અને શિક્ષણ એટલે માત્ર એને સાક્ષર કરવા એ આપણો ઉદ્દેશ્ય ન હોય, પણ એને એક આદર્શ જીવન જીવતા કેવી રીતે શીખવાડવું એ દરેક શિક્ષકનો ઉદ્દેશ્ય હોવો જોઈએ.
શિક્ષક બનવું એ મારી પોતાની ચોઈસ થી હોવું જોઈએ. બીજું કઈ ન મળ્યું એટલે પછી મેં શિક્ષકની નોકરી કરી, આવું હોય તો શિક્ષક નબળો રહી જાય. 2-4 વિદ્યાર્થી ક્લાસરૂમમાં નબળા હોય તો એક સારો શિક્ષક એને ઉપર લાવી શકે. પણ જો એક શિક્ષક નબળો હોય તો આખો ક્લાસરૂમ નબળો રહી જાય છે. માત્ર એ વર્ષનો જ નહીં, જેટલા વર્ષમાં એના હાથમાં ભણેલા વિદ્યાર્થીઓ હશે તે વિદ્યાર્થીઓ તે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં નબળા રહી જવાના. અને એટલા માટે શિક્ષક પોતે પોતાની જાતને અપગ્રેડ કરતો રહે, એ અપ ટુ ડેટ રહે, એ બહુ જરૂરી છે. મને વકીલો અને ડોક્ટર મિત્રોની જયારે વાત આવે વિરમભાઈ, ત્યારે એક વસ્તુ ગમે કે એમ કે છેલ્લા 45 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું, મારો અનુભવ છે. આપણને એમ થાય 45 વર્ષથી કામ કરે છે, હજી પ્રેક્ટિસ જ કરે છે, પણ મહત્વ આ પ્રેક્ટિસનું જ છે. વકીલાત હોય કે ડોક્ટરી હોય, મને એમ લાગે છે કે શિક્ષકને માટે પણ આ લાગુ પડે છે, અમને કથાકારોને લાગુ પડે. અને એટલા માટે તે ઉપનિષદોમાં કહેવાયું સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાયમાં અને પ્રવચનમાં ક્યારેય પ્રમાદ ન કરવો. સ્વાધ્યાય એટલે એને સતત પોતાની જાતને અપડેટ રાખવાની છે, સતત સ્વાધ્યાય કરવાનો છે, સતત વાંચવાનું છે, વિચારવાનું છે. મોબાઈલ ફોન આવ્યા એટલા માટે આપણે સોશિયલ મીડિયા ઉપર જેટલો સમય અત્યારે પસાર કરીએ છીએ, એને બદલે એ જ ડિજિટલ માધ્યમનો આપણે બીજી રીતે ઉપયોગ કરીએ અને વધારે ને વધારે અભ્યાસ થાય, જ્ઞાનપૂર્ણ વાતો આપણને જાણવા મળે. લોકડાઉનના સમયમાં હું અહીંયા છું તો ક્યારેક અમારા બધા ઋષિકુમારો છે જે એમાંથી થોડા અહીંયા ભણાવે પણ છે, એની સામે ક્યારેક કોઈ પ્રશ્ન મૂકી દઉં અને કહું કે ભાઈ જરા છોકરાઓ મને જરા શોધીને કોને, એટલે કામે લાગે, ડિજિટલ માધ્યમથી કામે લાગે. પોતાના ગ્રંથો લાઇબ્રેરીમાંથી ગ્રંથાલયમાંથી કાઢી અને એનો સ્વાધ્યાય કરીને મારી પાસે જવાબો લાવે. એટલે સતત બધાએ પોતાની જાતને, ખાસ કરીને કારણ કે કથાકાર એ પણ એક જાતનો શિક્ષક છે, એને સમાજનું સતત પ્રબોધન કરવાનું છે. માસ એજ્યુકેશનનું મીડિયા છે કથા જગત. અમારા ક્લાસમાં 500 થી માંડીને 50,000 લોકો સુધી બેઠા હોય, પણ એને શિક્ષિત કરવાનું કામ, એને દીક્ષિત કરવાનું કામ વ્યાસપીઠો કરતી હોય છે. અને તેથી વક્તાઓએ પણ સતત પોતાની જાતને અપગ્રેડ કરતી રહેવી પડે. બધા શિક્ષક મિત્રો હવે પોતપોતાના ક્ષેત્રમાં જોડાશે અને પોતાની જાતને સમર્પિત કરશે પોતાના ઉદ્દેશ્યને માટે. પણ ક્યારેક એવું કહેવાનું મન થાય કે દર વર્ષે આપણે આપણા વિદ્યાર્થીઓની પરીક્ષા લઈએ છીએ. જો શિક્ષકોની પરીક્ષા લેવાય તો દર વર્ષે, અને કદાચ સરકાર કે બીજી રીતે નહીં લેવાતી હોય, અને કદાચ એની કઈ કોઈ પ્રક્રિયા હશે પણ ખરી, તો મને ખબર નથી. પણ શિક્ષક મિત્રે પોતે પોતાની જાતની પરીક્ષા દર વર્ષે લેવી જોઈએ. હું ગયા વર્ષે હતો ત્યાંથી આજે હું ક્યાં છું, સતત સ્વમૂલ્યાંકન કરતું રહેવું જોઈએ. મારા એક વિદ્યાર્થીએ મને આ પ્રશ્ન કર્યો હતો અને એનો જવાબ મારી પાસે નહોતો, તો મારે એ વિષયની અંદર જરા પ્રવેશ વધારે કરી અને એનો જવાબ એ વિદ્યાર્થીને આપવો જોઈએ. અર્જુનભાઈ બહુ મહત્વની વાત કરી કે પ્રશ્ન પૂછવાનો અધિકાર હોવો જોઈએ. હું તો કહું છું શિક્ષક એ માત્ર જવાબ દેવા માટે નથી, શિક્ષકે પ્રશ્નોનું વાવેતર કરવાનું છે વિદ્યાર્થીઓ, એની અંદર જિજ્ઞાસા જગાડવાની છે. અમારે આ ભૂદેવો બ્રાહ્મણો જયારે યજ્ઞ કરે ત્યારે સીધી યજ્ઞ વેદિકામાં આહુતિ ના આપવા માંડે. પહેલા યજ્ઞ વેદિકામાં અગ્નિ પ્રગટ કરવો પડે, અને એ અગ્નિ પ્રગટ થાય પછી પ્રજ્વલિત અગ્નિને પ્રણામ થાય. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાત વેદમ, અને એની અંદર આહુતિ આપવાનું ચાલુ થાય છે. એમ શિક્ષકે પણ જિજ્ઞાસાની આગ પેદા કરવાની છે. સૌથી પહેલું કામ આ કરવાનું છે કે પોતાના વિદ્યાર્થીમાં જિજ્ઞાસાની આગ પેદા થાય, પોતાનો વિદ્યાર્થી પ્રશ્ન પૂછતો થાય, પ્રશ્ન પૂછવામાં એનો સંકોચ અથવા તો એનો જે ભય છે એ દૂર કરવાનું કામ પણ શિક્ષકનું છે. અને જ્યારે એ પ્રશ્ન કરે ત્યારે જેમ પ્રજ્વલિત અગ્નિની પેલો બ્રાહ્મણ પુરોહિત પૂજા કરે છે, એમ શિક્ષકે એ જિજ્ઞાસાને પ્રણામ કરવા જોઈએ, એનું પૂજન કરવું જોઈએ. ભાગવતમાં પણ અમારે જ્યાં જ્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યાં વક્તા દ્વારા એ પ્રશ્નોની સરાહના થઈ છે. પ્રશ્ન પૂછનારાને પણ ધન્ય ધન્ય કહ્યું. ભગવાન શંકરે
પાર્વતીએ જ્યારે પ્રશ્ન કર્યા ત્યારે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં કો ઉપકારી, તમે આ પ્રશ્ન કરીને બહુ મોટો ઉપકાર કર્યો એમ કહે છે ભગવાન શંકર. પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. કારણ કે આ પ્રશ્ન પૂછીને તમે તમારા પોતાના ઉપર નહીં, જવાબ દેનારા ઉત્તરદાતા ઉપર પણ ઉપકાર કર્યો છે, અને આ સંવાદથી ભવિષ્યમાં જે લોકોને લાભ થવાનો છે એના ઉપર પણ તમે ઉપકાર કર્યો છે. તો આપણે ત્યાં પ્રશ્ન પૂછવાનું આટલું બધું મહત્વ છે. ગીતા જેવા બધા શાસ્ત્રો, ગીતા હોય, રામાયણ હોય, ભાગવત હોય, આ બધાનો પ્રારંભ પ્રશ્નથી જ થયો છે. અને તેથી એને અર્જુનભાઈ કહ્યું એમ એ પ્રશ્નનો જવાબ આપવા માટે શિક્ષક, મેનેજમેન્ટ આપણે બધા જ બંધાયેલા છીએ. સતત એ વિદ્યાર્થીઓના પ્રશ્નો આપણને એલર્ટ રાખે છે, આપણને જાગૃત રાખે છે, અને આપણને પણ અપ ટુ ડેટ રહેવામાં પ્રેરણારૂપ થાય છે. અને એટલા માટે વિદ્યાર્થીઓના પ્રશ્નોને પણ પ્રણામ કરવા જોઈએ. હમણાં કોઈક જગ્યાએ હું વાંચતો હતો કે વિદ્યાર્થી શાળામાં જાય એ પહેલા 10 વિદ્યાર્થી હોય તો એ 10 વિદ્યાર્થી એક જ વિષય ઉપર જુદી જુદી રીતે વિચારતા હોય છે. 10 છોકરાઓ, 10 બાળકો એક જ વિષય ઉપર જુદી જુદી રીતે વિચારતા હોય છે. અને 5 વર્ષ આપણે ભણાવીએ ત્યારે એ 10 વિદ્યાર્થીઓમાંથી 9 વિદ્યાર્થી એક સરખું વિચારતા થઈ જાય છે, અને એક જ વિદ્યાર્થી આઉટ ઓફ ધી વે જઈને અથવા તો આઉટ ઓફ ધી બોક્સ કંઈક વિચાર કરે છે. આપણે એક સાચામાં એને ઢાળવાની કોશિશ કરવાને બદલે એને પોતાની રીતે વિચાર તો કરવાનો છે, અને એ જો થશે તો રિસર્ચના ક્ષેત્રમાં બહુ મોટો ફાયદો થશે. દરેક વિદ્યાર્થીની અંદર પોતાપણું કંઈક છે, એને એની નિજતા એ ખોઈ ન બેસે એ રીતે એની અંદર જે પડેલું શ્રેષ્ઠ છે એ ઉત્તમોત્તમ રીતે બહાર પ્રગટ થાય, અને એની અંદર જે પડેલું કનિષ્ઠ છે એ સમાપ્ત થાય. આ જોવાની જવાબદારી શિક્ષકની છે, અને આવો શિક્ષક એક ગુરુ છે. ઘણી વાર સમારોહમાં પણ કહ્યું છે કે શિક્ષક અને સૈનિક આ બંને યોદ્ધા છે. એક સીમા ઉપર રહીને લડે છે અને બીજો દેશની અંદર રહીને લડે છે, નિરક્ષરતાની સામે, અંધશ્રદ્ધાઓની સામે, કુરિવાજોની સામે એ સતત લડતો રહે છે. એકવાર હું સીમા ઉપર ગયો હતો આપણા જવાનોને મળવા માટે, અને એ લોકોની સાથે વાર્તાલાપ થતો હતો. એનો જે હેડ હતો એકદમ યુવાન, થનગનતો, તરવરીયો, ઋષિ એનું નામ હતું. એ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એની સારા પગારની નોકરી છોડી અને દેશ દાજને કારણે એણે બીએસએફ જોઈન્ટ કરેલું. મેં એને સામાન્ય રીતે પૂછ્યું કે ઋષિ, તમારી ડ્યુટી કેટલા કલાકની હોય? તમારા જે બધા જવાનો છે તો કેટલા કલાક બધા ડ્યુટી કરવાની? એટલે એણે મને કહ્યું કે સર, વી આર ઓન ડ્યુટી 24/7. અમારે 24 કલાક અને 7 દિવસ ડ્યુટી કરવાની હોય છે. વચ્ચે વચ્ચે ભલે અમુક કાર્યમાંથી અમુકને અમે આરામ આપીએ, પણ એ લોકો એની ડ્યુટી ઉપર છે. અમે અહીંયા છીએ ત્યારે વર્યા છીએ અમારા વેપન્સને. અમારો પ્રાણ છે એ દેશ દાજ છે. એની વાત સાંભળીને મને એટલો આનંદ થયો ને એટલું ગૌરવ થયું. એમ મને એ પણ લાગે છે કે શિક્ષક છે એની 6 કલાકની ડ્યુટી નથી હોતી. શિક્ષક પણ 24 કલાક અને 7 દિવસ અને લોકડાઉનમાં પણ ડ્યુટી ઉપર જ હોય છે, અને ડ્યુટી ઉપર જ હોવો જોઈએ. એક વિદ્યાર્થી એની પાસે કંઈક પ્રશ્ન લઈને આવે તો શાળાનો સમય પૂરો થયા પછી પણ એ એટલો જ ઉત્સુક રહેવો જોઈએ એને ભણાવવા માટે. હા, કદાચ કોઈ કારણસર એ સમયે એને ન એન્ટરટેન કરી શકે તો એને કેવું જોઈએ કે બેટા સાંજના આપણે પાછા વાત કરીશું, પણ તું જરૂર આવજે અને હું તને આ વસ્તુ શીખવાડીશ, હું તને સમજાવીશ. મૂર્તિ ગમે તેટલી સારી ઘડાણી હોય, કોઈક મંદિર બન્યું હોય અને પછી એ મૂર્તિની એમાં સ્થાપના કરવાની હોય તો મૂર્તિને જોઈને ભલે બધા વખાણ કરે કે આહા, અદ્ભુત સુંદર મૂર્તિ છે, પણ જ્યાં સુધી એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી એ મૂર્તિ પૂજ્ય નથી બનતી. એ મૂર્તિમાં શ્રદ્ધા નથી થતી,
અને એ મૂર્તિ, એ સ્વરૂપ, એ તમારી શ્રદ્ધા અનુરૂપ તમને ફળ નથી આપતા. વિદ્યાલય એ પણ મંદિર છે, સરસ્વતીનું મંદિર છે. એમાં શિક્ષક છે, એ પણ એક ગુરુ મૂર્તિ છે, પણ એમાં ગુરુ પ્રતિષ્ઠા કરવી આવશ્યક છે. આજે 2 વર્ષનો ગાળો છે, એમાં એક સારા અને આદર્શ શિક્ષક થવા માટેનું માર્ગદર્શન અને પ્રેરણા આવી વિદ્યા સંસ્થાઓ દ્વારા આપ સૌને પ્રાપ્ત થઈ. પણ હું એવું ઈચ્છું, જેમ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે મૂર્તિમાં, એમ તમારા સૌની અંદર ગુરુ પ્રતિષ્ઠા કરવામાં આવે. પછી જેમ કહ્યું એમ, ત્રિવેદી સાહેબે જેમ કહ્યું એમ, શિક્ષક સામાન્ય નથી હોતો. જેમ આપણે ચાણક્યને યાદ કરીએ છીએ દર વખતે, પ્રલય और निर्माण दोनों उसकी गोद में पलते हैं. ખરેખર શિક્ષક સામાન્ય નથી. ભવિષ્યના ભારતનો એ નિર્માતા છે. શિક્ષક થવું એ ગૌરવ. અર્જુનભાઈ, આપનું એક વાક્ય મને બહુ ગમ્યું કે શિક્ષક માટે બીજી સેવાના અંતે, બરાબર, શિક્ષક થવું એ જ સૌથી મોટી સેવા છે. એનાથી મોટી સેવા સમાજની અને રાષ્ટ્રની બીજી કોઈ ન હોઈ શકે. અને એટલા માટે શિક્ષક થવું એ બહુ ગૌરવની વાત છે. ગામના શિક્ષકનું એટલું સન્માન ગામની અંદર હતું. ગુરુ પ્રતિષ્ઠા થશે તો એ સન્માન ને યોગ્ય શિક્ષક છે એમ સમાજે સમજવું પડશે. અને સમાજ એ સન્માન જો શિક્ષકને નહીં આપે તો એનાથી સમાજનો જ ગેરલાભ છે, એનાથી સમાજનું નુકસાન છે. મને વિશ્વાસ છે કે બધા જ વિદ્યાર્થીઓ જે આજે ડોક્ટર વી.આર. ગોડાણિયા બીએડ કોલેજમાંથી આ દીક્ષાંત સમારોહમાં દીક્ષિત થઈ અને જઈ રહ્યા છે, એ સૌની અંદર ગુરુ પ્રતિષ્ઠા થાય. ખૂબ અસ્મિતાથી અને ખૂબ ગૌરવપૂર્વક કહો કે તમે શું કરો છો? હું શિક્ષકની નોકરી કરું છું, એવું તો કહેતા જ નહીં ક્યારેય. એ પદની ગરિમાને ઘટાડવા જેવું છે. ગૌરવથી કહેવાનું, હું શિક્ષક છું, હું ભારતનો ઘડવૈયો છું. અને માત્ર આ ગૌરવથી કહેવાની જ વાત નથી, એના માટે તમે તમારી જાતને સતત તૈયાર કરતા રહો. એ બહુ આવશ્યક છે. રિસ્પેક્ટ ઇઝ કમાન્ડેડ, ઇટ ઇઝ નોટ ડિમાન્ડેડ. આવા બધા શિક્ષકોને હું પ્રણામ કરું છું. ફરીથી આપ સૌની સાથે આ માધ્યમથી જોડાઈ શક્યો એનો મને પણ આનંદ છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કે ઉત્તરોત્તર સંસ્થા જે રીતે અત્યારે આગળ વધી રહી છે, શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ દ્વારા સંચાલિત જેટલા બધા શિક્ષણના પ્રકલ્પો છે, કોલેજ હોય કે હાઈસ્કૂલ હોય કે બીજા બધા જે પ્રકલ્પો છે, એ સૌ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા. અને મને વધારે એટલા માટે આનંદ થાય, જે ઝાડવું જ્યારે જેના દ્વારા રોપાયું હોય ને, ત્યારે એ સમયે આપણે હાજર હોઈએ અને આપણે લોટો પાણી પાયું હોય અને પછી એ ઝાડવાને મોટું ઘેઘૂર થતું જોઈએ અને એની છાયામાં બેઠા હોય અને આપણે તડકામાં એ છાયામાં આરામ લેતા હોઈએ, ત્યારે આપણને એનો આનંદ થાય કે આ ઝાડવાને જયારે રોપવામાં આવ્યું અને ત્યારે લોટો લોટો પાણી જે બધાએ રેડ્યું એમાં હું હતો અને આજે આ છાયામાં નિરાતે બેઠા છીએ. આપણી માલદેવજી કોલેજ એની શરૂઆતમાં ભાગવત કથા દ્વારા અને બીજા સમારોહો દ્વારા છે. અને આજે આ સંસ્થાની આવી સરસ પ્રગતિ જોઈને, જે રીતે કાર્ય થઈ રહ્યું છે જોઈને ખૂબ આનંદ આવે છે. વિરમભાઈ જયારે કથા કરી અને એ સમય આપ અને એ વખતની કોઈ મને વિડીયો ક્લિપ બતાવી અર્જુનભાઈ, આઈ થિંક રાતનું જે કવિ સંમેલન હતું આપણે આયોજન કર્યું હતું અને એમાં પણ ઘાયલ સાહેબ જે રીતે બોલતા હતા અને એ વખતની વિડીયો ક્લિપ દેખાઈ. તમે બધા કેટલા નાના હતા, હું નનકુડો હતો, પણ હું તો આજે જ નાનો છું. પાછી તાજી થઈ. આજે આપણી સંસ્થા ખૂબ વિકાસ પામી અને આ વિસ્તારની એક બહુ મહત્વપૂર્ણ સંસ્થા તરીકે પોતાનું કામ કરી રહી છે. એનો ખૂબ ખૂબ આનંદ છે, સંતોષ છે, ગૌરવ છે. અને એટલા માટે વિરમભાઈ, આપ, અર્જુનભાઈ, ભરતભાઈ, બધા જ ટ્રસ્ટીઓ, ભરતભાઈ ઓડેદરા અમારા અને શાંતામાં અને બધા જ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ આપું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એવી શક્તિ આપે, એવી પ્રેરણા આપે, એવી બુદ્ધિ આપે
જેથી કરીને સંસ્થા આવી રીતે ઉત્તરોત્તર કરતી રહે અને આપણા માટે આ ક્યારેય વ્યવસાય ન બને, યજ્ઞના પુરોહિત બની અને આ વિદ્યાનો યજ્ઞ ખૂબ સારી રીતે સંપન્ન કરતા રહીએ. સૌને ખૂબ ખૂબ નમસ્કાર. ખૂબ આભાર. વંદન. ખૂબ ખૂબ આભાર. ધન્ય થયા અમે અને અમારા પ્રશિક્ષણાર્થીઓ કે જેમને આપના આશીર્વચન મળ્યા. ખૂબ જ હૃદયસ્પર્શી. આમ તો વિદ્યાર્થીનો દીક્ષાંત સમારોહ છે, પણ દીક્ષા તો સાચા અર્થમાં આજે અમે પણ લેતા હોય એવું અમને લાગ્યું. ખૂબ વંદન કરું છું આ સમયે ભાઈશ્રીને. ત્યારબાદ હું આપણી કોલેજના ડાયરેક્ટર હરણાસરને વિનંતી કરીશ કે તેઓ સૌને જુદા લાગે જરા. હરણાસર. ડોક્ટર બોડરાણીયા બીએ કોલેજના પ્રશિક્ષણાર્થીઓના 13મા ડિજિટલ દીક્ષાંત સમારોહમાં પોરબંદરના સાંદીપની આશ્રમ હરિમંદિરના પ્રણેતા રાષ્ટ્રીય પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આપે આશીર્વાદ આપ્યા અને આપે ગૌરવ શિક્ષક છે એ ગૌરવ અને ગંભીર દીક્ષાંત સમારોહ ગૌરવ અને ગંભીર પણ છે. શિક્ષક નોકર નથી, ગુરુ પણ છે અને સ્વાધ્યાયમાં કદાપી પ્રમાદ ન કરવો. શિક્ષક અને સૈનિક બંનેનો રોલ મહત્વનો છે. એવી સરસ મજાની આપણે વાત કરી. મને કહેવા દો કે હું અને અમારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બાલુભાઈ ઉપાધ્યાય ઉજ્જૈન એક સેમિનારમાં ગયેલા અને ત્યારે અમે ઉજ્જૈનના સાંદીપની આશ્રમના દર્શન કરવા ગયેલા. એ અદ્ભુત આશ્રમ જોઈ અને અમે પૂજારીને મળ્યા ત્યારે એ પૂજારીએ બહુ સરસ વાત કરી. એણે એમ કીધું કે તમે સાંદીપની આશ્રમે તો અહીંયા આવ્યા છે, પણ સાંદીપની ઋષિ તો પોરબંદરમાં છે. ત્યારે મને ગૌરવ અને આનંદ થયા. ત્યારે પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા કે જેમણે આપણે બધાને ખૂબ જ પ્રેરિત કર્યા છે. ખાસ કરીને એનો સાર કહેવો હોય કે ખરેખર તો તમે પ્રશિક્ષણાર્થીઓમાં વિચારોનું વાવેતર કર્યું અને આ જ્યારે શિક્ષકો જ્યારે પોતાનો ફરજ બજાવશે ત્યારે અનંતની લણણી કરશે. ત્યારે ઉમાશંકર જોશી સાચું કહ્યું છે, ક્ષણનું વાવેતર અને અનંતની લણણી. આપણા ચરણોમાં વંદન સાથે આપનો ઋણ સ્વીકાર કરું છું. ધન્યવાદ. સાથે સાંદીપની ઋષિ અને નરસિંહ મહેતા એ શ્રી કૃષ્ણ અને સુદામા જેવા વિદ્યાર્થીની સાધના અને ઉપાસના કરી છે. ત્યારે જુનાગઢના ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ માનનીય શ્રી ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીએ પ્રેરણા જે અવસર આપ્યું છે એને સરસ વાત કરી. કોરોનાની વૈશ્વિક મહામારીમાં શિક્ષણની સંકલ્પનાઓ બદલાય છે ત્યારે શિક્ષણની ભૂમિકાઓ પણ બદલાવાની છે. એમણે ખરેખર એમના પ્રવચનની અંદર જુનાગઢના ગિરનારની ઊંચાઈ અને પોરબંદરના અરબસાગરની ઊંડાઈ એ જોવા મળી. આંખો આપી, પાખો આપી, શક્તિને શિખામણ આપી વિદ્યાર્થીઓને. અને હવે ન ઉડી આ ભણી તો આપણા જેવા કોણ અભાગ્ય. સાહેબ આપનો પણ આભાર છે. અમારા માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ તેમણે પણ શિક્ષકના ઉમદા વ્યવસાયને અધ્યયનશીલની માટે એને બીએના કોલેજની પ્રણાલિકા બિરદાવી છે. આ જ માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સન્માનીય અર્જુનભાઈ મોઢવાડે એમના એન્જિનિયર કાર્ડના જે એને સંસ્થાનો વાગોડી અને ટેકનોલોજીની વાત કરી. શિક્ષણ અને આરોગ્ય એનો વ્યવસાય હોય જ ન શકે અને મિશનરી ભાવે કામ અપનાવવાની વાત કરી, શ્રેષ્ઠ શિક્ષક બનવાની વાત કરી છે. એ ખરેખર છે. અમારા ઉમાશંકર જે મેળવો ઉપાધિઓ તે બની રહ્યો સમાધિઓ માટે એનો સમાધિઓ બની રહેશે. આ કાર્યક્રમની અંદર અમારા શિક્ષક ડોક્ટર હિનાબેન વડોદરાના માર્ગદર્શન તળે અમારા આઈટી કોલેજના શ્રી ધવલભાઈ કે ધીરુભાઈ દત્તાણી, અમારી કોલેજના પ્રોફેસર મનીષભાઈ વડોદરા, જખરાભાઈ આગળ અને અમારા બાલુભાઈ ઉપાધ્યાય આ જહેમત ઉઠાવી અને સરસ મજાનો કાર્યક્રમ દેખાયો છે. એનો પણ આભાર માનું છું. અને અમારા ટ્રસ્ટી એવા સાતાબેન વડોદરા અને એકવી ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા એનો તો શુભેચ્છા સંદેશ મળ્યો છે. એના પણ અમે આભારી છે. વાલીઓ અને પ્રશિક્ષકો કઈ રીતે બોલી શકાય. મિત્રો સૌ મહાનુભાવોએ આપ સૌને આદર્શ શિક્ષક બની રહેવાની શીખ આપી છે. આ દીક્ષાંત સમારોહથી આપણે શું લઈ જવાનું છે. અમારે ઉમાશંકર જોશી કહેતા અહીંથી જાઓ તો શું લઈ જવું,
ત્યારે એને સરસ વાત કરી, શું સાથે લઈ જઈશું હું શું સાથે લઈ જઈશું કહું, વધુ લોભ મને ના, બાળકના કંઈક અનંત આશા ચમકતા નહીં ના, લઈ જઈશું સાથે ખુલ્લા બે ખાલી હાથ મેં. તો આ પ્રસંગે સૌમાનુભવો અમને પ્રેરિત કર્યા છે અને શિક્ષકની જે કામ કરવાની ભાવનાની અંદર જે મોટિવેશન પ્રેરણા પૂરી પાડી છે એના માટે આભાર છે. અંતમાં હું કહીશ, કવિ શોષાની એક પંક્તિ છે કે એક પીછું મોરનું શોધતા શોધતા ઠેઠ પહોંચી જવાયું ગોકુળમાં, એક પીછું મોરનું શોધતા શોધતા ઠેઠ પહોંચી જવાયું ગોકુળમાં. હા, આ શરૂઆત છે. એવા વળાંક પર હવે ઉભો છે કાફલો, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી જવાય સદી તરફ. સૌનો આભાર, ધન્યવાદ. ઈનાબેન માઇક્રોફોન બંધ છે તમારું. ઈનાબેન. ઓકે સર. હા, પરડા સરનો પણ આભાર કે તેમણે આપણી સમક્ષ આભાર વિધિ વ્યક્ત કરી. અંતે બધા પ્રશિક્ષણાર્થી ભાઈઓ બહેનોને સ્ટાફ વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધા જ મહાનુભાવો જે અત્યારના આશીર્વચન આપી અને અમને ધન્ય બનાવ્યા એ બધાનો પણ આભાર વ્યક્ત કરી અને હું રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પૂરું થયું.